પોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચોપાટીએ આવેલા ગાંધી સ્મૃતિ ભવન ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ કવિઓ સાગર કિનારે મન મૂકીને વરસ્યા હતા. વિશ્વભરમાં 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત પોરબંદરમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જિલ્લા રોજગાર કચેરી અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના સંયુક્ત ઉપક્રમે ગાંધી સ્મૃતિ ભવન ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સાહિત્ય ગોષ્ઠી અને મુશાયરાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયાએ જણાવ્યું હતું કે આજે લોકો દિન પ્રતિદિન માતૃભાષાથી વિમુખ થતા જાય છે, જે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આવા સમયે પોરબંદરમાં નવરંગ જેવી સંસ્થા ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા દરેક કલાના જતન માટે યોગદાન આપી રહી છે, ત્યારે સમગ્ર પોરબંદરવાસીઓનો સહકાર ઇચ્છનીય છે. માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સાહિત્ય ગોષ્ઠીમાં ડોક્ટર સ્નેહલ જોશી અને રિદ્ધિબેન ગોકાણીએ માતૃભાષા અને તેના ઇતિહાસ વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી રજૂ કરી હતી. ત્યારબાદ કવિ સંમેલનમાં બરોડાથી ખાસ ઉપસ્થિત કવિ ભરત ભટ્ટ એટલે કે પવન, આ ઉપરાંત લાખણસિંહ આગળ, જય પંડ્યા અને શુભમ સામાણી વગેરે પોતાની ઉત્તમ રચનાઓ રજૂ કરી માતૃભાષાને લાડ લડાવતા શબ્દપુષ્પો અર્પણ કર્યા હતા. બાળકવિ દર્શિલ ગોરાણીએ જુદા જુદા કવિઓની રચનાનું પોતાની આકર્ષક શૈલીમાં પઠન કરી મુશાયરાને વિધિવત રીતે શરૂ કરતા ઉપસ્થિત સૌ સાહિત્ય રસિકોએ તાળીઓના ગડગડાટથી આ નાનકડા બાળને કવિને વધાવી લીધો હતો. આ માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાહિત્ય ગોષ્ઠી અને મુશાયરાની મોજ માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક લાખણસિંહ આગઠ, ડોક્ટર મીત બાપોદરા, કિશન દાવડા તથા નવરંગ સંસ્થાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વીબેન ભટ્ટ અને આભાર વિધિ નૂતનબેન જલોએ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. માટે ગૌરવ એવા કવિશ્રી સ્નેહલભાઈ જોશી તથા આપણા પોરબંદરનું આન બાન અને શાન કહી શકાય અને મોટિવેશનલ સ્પીકર અને મહિલાઓ માટે તો એક આઇકન કહી શકાય એવા રિદ્ધિબેન ગોકાણીને હું અહીં મંચ પર કાવ્ય ગોષ્ઠી માટે આમંત્રિત કરું છું. કવિશ્રી તથા આપણી નવરંગ સંસ્થાના સેક્રેટરી એવા શ્રી ડોક્ટર સ્નેહલ જોશી તથા રિદ્ધિબેન ગોકાણી. આજથી શરૂઆત કરું. મારી ભાષાનું જે ગૌરવ છે ત્યાંથી. પણ હું તને પ્રેમ કરું છું, પણ હું તને પ્રેમ કરું છું, હું પણ તને પ્રેમ કરું છું, હું તને પણ પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. પણ આ એક પણની જગ્યા બદલવાથી વાક્યના અર્થ બદલાઈ જાય છે. આ મારી ભાષાની કરામત છે અને આવી ગૌરવપૂર્ણ ભાષા છે, એની ગૌરવપૂર્ણ ક્ષણ છે. આજે માતૃભાષા દિવસ છે તો આપ સૌને એની ગૌરવપૂર્ણ શુભકામનાઓ. વર્ષો સુધી આ જ ભાષાને આપણે સંવર્ધનના ભાગરૂપે નહીં પણ ગૌરવપૂર્ણ ક્ષણ અને તહેવારના ભાગરૂપે ઉજવતા રહીએ એની શુભકામનાઓ ને એના સાથે હું મારી વાતની શરૂઆત કરું છું. તો જ્યારે પણ અમે આ તહેવારની ઉજવણીની વાત કરતા હતા તો સાહિત્ય ગોષ્ઠીની વાત આવી કે હું અને સ્નેહલભાઈ મળીને આ સાહિત્ય ગોષ્ઠી કરીએ તો શું મુદ્દાઓ હોઈ શકે. તો પહેલો મુદ્દો અમારો એવો હતો કે પહેલાં તો ભાષા એટલે શું, ત્યાંથી શરૂઆત કરીએ કે કોઈ પણ ભાષા એટલે શું. તો સામાન્ય અર્થ કરીએ તો આપણે એવું સમજી શકીએ કે હું મારી વાત અથવા કોઈ પણ વ્યક્તિ પોતાની વાત શાબ્દિક રીતે એટલે અક્ષર, શબ્દ કે વાક્ય દ્વારા સામેની વ્યક્તિને કહી શકે અને સમજાવી શકે તો એ ભાષા છે. આ બહુ જ સામાન્ય અર્થ છે. પણ જેનો બહોળો અર્થ કરવામાં આવે જે હું સમજું છું કે મારી મનોવ્યથા હોય, મારી લાગણીઓ હોય, મારી અંદર ચાલતા વિચારો હોય, એને જો શાબ્દિક રૂપે કોઈના સુધી પહોંચાડવામાં આવે અને એ વ્યક્તિ મારી વાતને એ જ રીતે સમજે, એવી જ રીતે એનું અનુકરણ કરે તો એ ભાષા સાર્થક થશે અને એને જ ભાષા કહી શકાય. પરંતુ બીજી પણ ભાષાઓના માધ્યમ છે, જેવી રીતે મારા હાવભાવ, આ પણ એક ભાષા છે. મારા હાથ કે મારા અંગો, એના દ્વારા પણ હું તમને ઘણું સમજાવી શકું. પણ આ ભાષાની મર્યાદા છે. પણ શાબ્દિક ભાષા એની કોઈ મર્યાદા નથી.
મારી અંદર જો ગુસ્સો છે તો મારા હાવભાવ તમને કહી દેશે કે મને ગુસ્સો આવે છે. મારા હાથથી હું તમને અડું તો તમને ખબર પડી જશે કે આ કયા ભાવથી અડવામાં આવે છે. પણ જો તમને મારે વિસ્તૃત અર્થ આપવો હોય તેના માટે શબ્દોની જરૂર પડે. એટલે શબ્દોની કોઈ મર્યાદા નથી, ભાષાની કોઈ મર્યાદા નથી. આ રીતે ભાષા બધાથી ચડી હતી છે. તો હવે ભાષાની ઉપર માતૃભાષા એટલે શું? તો જે પણ પ્રદેશમાં રહેતા લોકો છે એ પ્રદેશના લોકોએ પોતાની અનુકૂળતા મુજબ જે પણ શબ્દો, વાક્યો કે અક્ષરોની રચનાઓ દ્વારા કોઈ વસ્તુનું નિર્માણ કર્યું તો એ ભાષા છે ને એ આપણી માતૃભાષા છે. ડેલ કાર્નેગી બહુ સરસ રીતે વર્ણન કરે છે ભાષાનું કે કોઈ એક વ્યક્તિ જો અંધ વ્યક્તિને બાજુમાં બેસાડે અને સામે જે તમારી સામે જે ચિત્ર છે એને બહુ જ સરસ રીતે શબ્દોના ઉપયોગ દ્વારા એ વ્યક્તિ સુધી પહોંચાડે અને સ્મૃતિ પટલ ઉપર સામે જે છે એ જ એને દેખાય તો એ ભાષાની કમાલ છે. તો આ ભાષા છે અને આ ભાષાનું મહત્વ છે. તમે શું કહો છો સ્નેહલભાઈ? મારા એક શેરથી મારી વાતની શરૂઆત કરું કવિ કે ચાલે છે જે ધક કાયમ છાતીમાં, ચાલે છે જે ધક કાયમ છાતીમાં, જાણો છો એ આવે છે ગુજરાતીમાં. માતૃભાષાના મહિમા કરવાનો આ દિવસ છે. તો માતૃભાષા કોને કહેવાય? બાળક જન્મે અને ગળથુથીમાં સાહેબ જે ટીપા પડે ને મોઢામાં ત્યાંથી માતૃભાષાની શરૂઆત થઈ જાય છે. માના ધાવણની આ ભાષા છે. સપનામાં જે આવે એ ભાષા, તમે સપના જોવો ને સપનામાં જે ભાષા આવે એ ભાષા છે, એ માતૃભાષા છે. પ્રેમ કરવાની ભાષા એ પણ માતૃભાષા છે. જગતના દરેક સજીવ કે નિર્જીવ પદાર્થોને પોતાની માતૃભાષા હોય છે. એ સજીવ હોય કે નિર્જીવ હોય. ઝરણાને પણ પોતાની માતૃભાષા છે, એનું સંગીત છે, એની ભાષા છે. વૃક્ષને પણ એની માતૃભાષા છે, પંખીઓને પણ એની માતૃભાષા છે. આપણા ઉદયન ઠક્કર કવિ ભરતભાઈ કે કવિતા કરે છે પંખીઓ તો પણ કવિ ક્યાં છે? કવિતા કરે છે પંખીઓ તો પણ કવિ ક્યાં છે? ટહુકાઓની નીચે નામ સરનામું સહી ક્યાં છે? પંખીનો દરેક ટહુકો સાહેબ કવિતાઓ છે અને એ એની માતૃભાષા છે. એટલે પ્રેમ કરવાની ભાષા એ માતૃભાષા છે. પ્રેમ કરવો હોય તો માતૃભાષામાં જ થાય. બે અલગ અલગ ભાષી હોય, કોઈ મરાઠી હોય ને કોઈ ગુજરાતી હોય અને એ બે વચ્ચેનો પ્રેમ જે લોચા કરે, જે ડખા કરે એવા ડખા કે બીજા પ્રેમમાં ન થાય. એટલે પ્રેમ કરવાની ભાષા છે એટલે પ્રેમ માતૃભાષામાં થાય. સપના માતૃભાષામાં જોવાય. પ્રપોઝની ભાષા, આપણા પ્રપોઝ ડે હતો ને થોડા સમય પહેલા, પ્રસ્તાવ, પ્રેમનો પ્રસ્તાવ, પ્રપોઝ, એ પ્રપોઝ કરવાની પણ ભાષા છે, એ માતૃભાષા હોય. અને એ સિવાય જો બીજી ભાષામાં કરીએ તો એમાં પણ લોચો થાય. ગુજરાતી પિક્ચરમાં પહેલા એવું આવતું, ઓલા નરેશ કનોડિયાના ને એના પિક્ચર આપણે જોતા ને રમેશ મહેતાના, એટલે એ પ્રપોઝ એવી રીતે કરે ગુજરાતી ભાષાના પિક્ચરમાં એમ કે તું મારા ઘરનો ચૂલો ફૂંકવાવાળી બનીશ. આ વિલ યુ મેરી મી છે હો. પણ ઈ જે ગુજરાતીમાં કહેવાય ને જે મીઠું લાગે ને ઓલી ના પાડતી હોય તો હા પાડી દે, એ જે મજા છે એમાં પછી સ્ટાઇલિશ વસ્તુ આવે. એમાં હમણાં તો એવું વાંચ્યું હતું ક્યાંક એમ કે છોકરો છોકરીને એવી રીતે મેરેજ માટે પ્રસ્તાવ મૂકે છે, પ્રપોઝ માટે, એ કે તું રોજ સવારે ઉઠીને મારા પાકીટમાંથી 500 રૂપિયાની નોટ લેવા વાળી બનીશ. તો આ જે ભાષા છે, આ ભાષાની મીઠાશ છે, આ રીતે જે રજૂ થાય એ ભાષા એ આપણી માતૃભાષા છે. માતૃભાષાનું ગૌરવ. ગુસ્સો જે ભાષામાં આવે અને એક ખામટી આપણે ગાળો બોલી જઈએ એ માતૃભાષા છે. ગુસ્સો આવે ને કોઈની સાથે ઝઘડો કરીએ ને તો એ માતૃભાષામાં જ થાય. ગાળો પણ માતૃભાષામાં બોલાય તો પણ એ અસરકારક, એ તીવ્ર બને. અને એવું મેં ક્યાંક વાંચ્યું હતું કે દુનિયાની સૌથી વધારે સમૃદ્ધ ગાળો ગુજરાતી ભાષામાં છે. આવી ભાષા ક્યાંય નથી. આપણે ત્યાં અહીંયા કિલોમાં વજનમાં જોખાય ભાષા. કોઈ દુનિયાની ભાષામાં વજનમાં ગાળો બોલાતી નથી, દેવાતી નથી. આપણે અહીંયા કિલોની હોય, વધારે હોય તો 2 કિલોની હોય, 5 કિલોની હોય, પણ મણમણની હોય. મણમણની પણ ગાળો હોય છે સાહેબ, મણમણની હોય છે. આ તો બોયલા હોય એને ખબર હોય સાહેબ. તો એ માતૃભાષા છે. એટલે માતૃભાષા એટલે આપણા હૃદય સાથે, હૃદયની ભાવનાઓ સાથે એકદમ જે ફિટ થઈ ગઈ છે, જે મેચ થઈ ગઈ છે એ ભાષા છે. અને સાવ દેશી ભાષામાં કહું સાહેબ કે કૂતરું વાહે પડે ને હડ હડ કહીને એ માતૃભાષા. એને કઈ ડોન્ટ બાઇટ મી એમ જો એને કહેવા રહી તો એ આપણી પિંડીનું બર્ગર કરી નાખી એટલી વાર.
એટલે જે ભાવ રાઈટ ટુ લાઈક એ ફીલ એવું એક અંગ્રેજીમાં કહેવાય. તો જેવું આપણે અનુભવીએ છીએ એવું જ્યારે વ્યક્ત કરીએ તો એ વ્યક્ત કરવાની જે ભાષા છે એ ભાષા એ માતૃભાષા છે. રિધિબેને બહુ સરસ મજાનો પ્રારંભ કર્યો અને માતૃભાષાની વાત કરી. તો માતૃભાષાનું મહત્વ અને એનું મમત્વ વિશે તમે શું કહો છો? સદા સૌમ્યશીલ વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. વર્ષોથી જે ભાષામાં હું જીવી રહી છું, 30 વર્ષથી એક જ ભાષા બોલું છું, અને જે મંચ ઉપર તમે મને સાંભળો છો છેલ્લા 10 વર્ષથી જે કાર્યક્ષેત્રમાં છું, એના વિશે એ ભાષા દ્વારા બીજું કોઈ કામ થઈ શકે નથી. એના સિવાય હું જીવી શકું એમ નથી. તો એ ભાષાનું મહત્વ હું તમને શબ્દોમાં 5 મિનિટમાં કેવી રીતે વર્ણવી શકું? તો મારા માટે આ ભાષા મારું જીવન છે. પણ બહુ જ સરસ ઉદાહરણ આપણે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે આ આયોજન કર્યું છે. એના જે પ્રેરક છે ભાગ્યેશ, આ બહુ જ ઉમદા લેખક અને ઉમદા વક્તા છે. એમણે એક બહુ જ સરસ વાત ભાષા માટે કરી હતી કે ગુજરાતી છે ને એ મારી માં છે, હિન્દી છે એ મારી માસી છે, સંસ્કૃત છે એ મારા દાદીમાં છે, અને અંગ્રેજી છે ને પડોશમાં રહેતી કોઈ સુંદર સ્ત્રી છે. હિન્દી છે એ મારા માસી છે. તો માસી છે ને તમને લાડ લડાવે, થોડું ઘણું પ્રેમ હૂંફ બધું મળી રહે, ત્યાંથી ઉચકારે, બધું કરી લે, ત્યાંથી તમને થોડું ઘણા અડપલા થાય, પ્રેમ મળે. દાદી હોય ને એ તમને માંદા પડો ને ત્યારે ઉકાળા પીવડાવે, સૂંઠ ગોળી ખવડાવે. એટલે જ્યારે તમને માંદા પડો, જ્યારે તમને ખરેખર બીમાર હો, ત્યારે કોઈની જરૂર પડે તો દાદી માને બોલાવવા પડે. પડોશમાં રહેતી જે સ્ત્રી છે એની સાથે થોડા ઘણા અડપલા થાય, રોજ જોઈને રાજી થવાય, થોડું ઘણું એની સાથે હરી ફરી શકાય. પણ આ બધું એક વ્યક્તિ કરી શકે તો એ તમારી માં. માં છે ને એ તમને હૂંફ પણ આપે, પ્રેમ પણ આપે, માંદા પડો તો ખોળામાં સુવડાવે પણ ખરું, માતૃત્વ પણ ત્યાંથી જ મળે, પ્રેમ પણ મળે. પણ આ બધાની સાથે જે ઠપકો મળવો જોઈએ ને એ તમારી માં જ આપે, બીજા કોઈ ના આપે. તમારી માતા છે, તમારો રસ્તો ખોટો હોય, દિશા ખોટી હોય, સંઘર્ષ કરતા હો તો દિશા સૂચક કોણ? તો તમારી માં. તમને સાચો રસ્તો કોણ બતાવે? તો તમારી માં. અને હૂંફ ને પ્રેમ ને બધું કોણ આપે? તો તમારી માં. તો આ બધા તમારી સાથે છે, પણ એ માનું કામ નહીં કરી શકે. તો આ તમારી માતૃભાષાની કમાલ છે કે ગુજરાતી એ સ્થાને ઊભી રહી શકે, બાકી કોઈ નહીં રહી શકે. આ માતૃભાષાની કમાલ છે. અને મારી સાથે હમણાં જ એક અનુભવ બન્યો કે હું 3-4 મહિના પહેલા 2 મહિના માટે મુંબઈ ગઈ હતી વોઇસ ઓવરના કામ માટે. વોઇસ ઓવર લગભગ બધાને ખબર હશે, જાહેરાતમાં જે પાછળથી અવાજ આવે એ વોઇસ ઓવર કહેવાય. મને ભાષાઓ સાથે પ્રેમ એટલે હું હિન્દી પણ સરસ બોલવાની કોશિશ કરું, કે અંગ્રેજી બોલું તો પણ ખબર પડે, કે કોઈને ખબર ના પડવી જોઈએ કે આ પ્રાંતમાંથી આ બેન આવે છે ને એનું અંગ્રેજી તરત ખબર. દયાબેન જેવું અંગ્રેજી હું નથી બોલતી, અથવા એના જેવું હિન્દી પણ નથી બોલતી. એટલે એવી કોશિશ કરું કે મારી ભાષા સરસ હોય. તો 2 મહિના મેં કામ કર્યું, તેમાં હિન્દીમાં ઘણા બધા વોઇસ ઓવર્સ કર્યા ને બહુ સરસ કર્યા. છેલ્લું એક વોઇસ ઓવર હતું જેમાં મારે ગુસ્સો બતાવવાનો હતો, અને ગુસ્સામાં એ વોઇસ ઓવર જેવું કરીને હું બહાર નીકળીને એટલે મારા જે મેન્ટોર હતા એણે મને તરત કીધું કે તમારો ગુજરાતીનો લહેકો આમાં આવ્યો. જેવો ગુસ્સો કર્યો એટલે ખબર પડી કે આ બેન ગુજરાતી છે. મને ખરેખર નવાઈ લાગી કે મારી આટલી સરસ ભાષા, મારી ભાષા ઉપરની આવી સરસ પકડ છે, છતાં કેમ ખબર પડી. ત્યાર પછી મારા મેન્ટરે મને સમજાવ્યું કે જે તમારી માતૃભાષા છે એ તમારા નોર્મલ એક્સપ્રેશન કરતા વધારાના એક્સપ્રેશન જ્યારે પણ તમે આપશો ત્યારે તમારી ભાષા એમાં છલકાશે, તમારો લહેકો એમાં છલકાશે. તમે કોશિશ કરી જોજો. જો તમારી કોઈ એક ભાષા બહુ સરસ છે અને તમે એના સિવાયની ભાષામાં સારું બોલતા હોવ છો, છતાં પણ તમે કોઈ બીજા એક્સપ્રેશન નોર્મલ ભાષા કરતા વધારાના આપશો તો તમારી ભાષા, તમારો લહેકો એમાં આવશે ને આવશે જ. પ્રિયંકા ચોપડાએ પણ આ વાત કબૂલી હતી કે એનું અંગ્રેજી આટલું સરસ છે, એમના હસબન્ડ સાથે વાત કરે તો અંગ્રેજીમાં કરે, પણ જો ગુસ્સો આવે તો એનો હિન્દી ભાષી, એનો આખો વ્યવહાર હિન્દી ભાષી થઈ જાય. તેના હસબન્ડને કહેવું પડે પહેલા શાંત થા પછી બોલ, મને નથી સમજાતું. તો આ ભાષાનું મહત્વ છે કે તમારી ભાષા એ તમારી ભાષા જ છે. બીજી કોઈ ભાષામાં તમે ગમે એટલી કોશિશ કરશો, ગમે એવું જીવંત રહેશો, પણ અંતે તમારી માં તમારી માતૃભાષા બનશે. આ મારી દ્રષ્ટિએ એનું ખૂબ સરસ મહત્વ હોઈ શકે હું માનું છું. સ્નેહલ.
પણ એક ફાયદો એ થાય કે બે અલગ અલગ ભાષા જાણતા હોય ને એકબીજાની ભાષા સમજતા ન હોય અને ઝઘડો થાય તો માથાકૂટ લાંબી ન થાય ટૂંકમાં કોઈ એકબીજાને સમજે નહીં. તો માતૃભાષાના મહત્વ વિશે વાત કરી તો સાહેબ રામાયણ વાલ્મીકીએ લખ્યું અને એમાં છેલ્લા કાંડોમાં રામ લક્ષ્મણને એમ કહે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હસી. તો મારે એક બે શબ્દોનો ફેર કરીને એમ કેવું છે માતૃભૂમિ માતૃભાષા ચ માતૃભૂમિ માતૃભાષા ચ સ્વર્ગાદપી કરી હસી. માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગ કરતા પણ ચડિયાતા છે. આપણે ત્યાં તમે જો દલપતથી શરૂ કરીને આમ તો નરસિંહ મહેતા આપણો આદિ કવિ કહેવાય, એ પછી પ્રેમાનંદ, શામળ એ બધાએ માતૃભાષાનો મહિમા ગાયો છે. અને દલપતરામ એમાં કવિ દલપતરામ એમાં મોખરે છે. સુરેન્દ્રનગરમાં રહે અને વડોદરાના રાજા સાહેબ તમારા ભરતભાઈ તમારા ગામથી ગાયકવાડ સ્ટેટ એ વખત હતું અને ગાયકવાડ રાજાએ એને બોલાવ્યા અને ત્યાં એને ગુજરાતી ભાષાને આખી સભામાં એવી ચકાચોંધ રીતે પ્રસ્તુત કરી, કવિતાઓ વાંચીને વાતો કરીને ગુજરાતી ભાષા. હું તમને કહી દઉં કે એ વખતે વડોદરાની જે સ્ટેટની વહીવટની ભાષા હતી એ મરાઠી હતી અને દલપતરામે ગુજરાતીમાં જઈને ત્યાં તરખાટ મચાવી દીધો. એટલે પછી રાજા પૂછે છે, ગાયકવાડ રાજા પૂછે છે કે આપ કોણ છો? એટલે કહે છે કે કહે દલપત રામ રાધા હજી રાજ સુનો, કહે દલપત રામ રાજા હજી રાજ સુનો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ કોણ છે કે રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું, હું ગુજરાતી રાણીનો વકીલ છું, હું ગુજરાતી ભાષાનો વકીલ છું. તો આ ગુજરાતી ભાષાના વકીલ થવાની અત્યારે આપણે જરૂર છે, તાતી જરૂર છે. અત્યારનો જે સમય છે, અત્યારના જે સંજોગો છે, ઘણા બધા હમણાં આપણા જે આપણું જે કાર્યક્રમ છે ગુજરાત સાહિત્ય અકાદમીનું મળી માતૃભાષા મને ગુજરાતી, ઉમાશંકરની પંક્તિઓ છે, ગુજરાતીનો અદ્ભુત મહિમા એણે ગાયો છે. કવિ વિનોદ જોશી, હમણાં પૂરીબેને વાત કરી કે આપણે ત્યાં અહીંયા વિમોચનનો એક કાર્યક્રમ થઈ ગયો વિનોદ જોશીના હસ્તે મારા પુસ્તકનો. તો એ વિનોદભાઈની એક બહુ સરસ મજાની કવિતા છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ભૂલે જાતી, હું એવો ગુજરાતી. તો જે ભાષા બોલતા આપણી છાતી છે એ ગજગજ ભૂલે. અને આ તો વિનોદભાઈની વાત કરી, પણ એ પછીના તમામ કવિઓએ, મારી પરંપરાના મારે પછી પણ આવનાર તમામ કવિઓએ કોઈ એવું બાકી નહીં હોય કે જેને ગુજરાતી ભાષાનો મહિમા છે એ રજૂ નહીં કર્યો હોય, ગુજરાતી ભાષાના ભાવને પોતાના શબ્દોમાં અભિવ્યક્ત નહીં કર્યો હોય, એવો કોઈ પણ કવિ નહીં હોય. કારણ કે આ માતૃભાષાનું ઘેલું છે આપણને બધાને. તો વાત એ છે કે તારો ઉપર ન તમે થોપો, પણ એક નાગરિક તરીકે, એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે, એક જનતા તરીકે, ગુજરાતી ભાષાની જનતા તરીકે આપણે બધા પણ સાથે મળીને આ વાતનું ચિંતન કરીએ, માતૃભાષાનું ચિંતન કરીએ. એ મહત્વનો મુદ્દો છે અને એ જો કરશું આપણે તો માતૃભાષાનો મહિમા આપણે સાચા અર્થમાં ગાયો કહેવાશે. તો માતૃભાષા માટે આપણને પ્રીતિ થાય, આપણે પ્રેમ થાય, આપણને એનું ઘેલું લાગે, એના માટે આપણે શું કરવું એના વિશે રીતિબેન વાત કરશે. ઘેલું લાગે પહેલા તો આપણે ક્યાં અટક્યા છીએ એની વાત કરી લઈએ કે આજના સમયમાં ગુજરાતી ભાષાની પરિસ્થિતિ આવી કેમ છે. તો હું એવું માનું છું કે આજનો સમાજ છે અંગ્રેજીને જ્ઞાન સમજે છે, ભાષા નથી સમજતો. અંગ્રેજી એ ફક્ત ભાષા છે, જ્ઞાન નથી. અને આપણા સમાજમાં જેટલા મા બાપ છે એમને ખરેખર થોડું ઘણું ઓછું અંગ્રેજી આવડતું હશે એટલે બાળકોની પાછળ હાથ ધોઈને પડ્યા છે કે એ બાળકો અંગ્રેજી બોલે. અને એની પાછળ આંધળી દોટ આ સમાજના દરેક વ્યક્તિએ મૂકી છે એવું હું માનું છું. અને અંગ્રેજી બોલે તો આપણને ખરેખર નવાઈ લાગે કે તમે શું બોલો છો એમ. મેં તો 2-3 એક્ઝામ્પલ હમણાં નોટ કર્યા હતા કે એના મમ્મી 2-2.5 વર્ષના બાળકને એવું કે ટીથથી પ્રોપરલી ચૂ કર. આ કઈ ભાષા છે? આપણે એવું કે ને ઘોડો કરીને સ્કૂટરમાં બેસી જાય એટલે એવું કે પ્રોપરલી હોર્સ કરીને સ્કૂટર ઉપર સીટ કર. એટલે આ ભાષા તમે શું બનાવો છો આ ભાષાનું? ખરેખર જો આપણે આને ધ્યાનથી સમજીએ તો આપણે રોજબરોજની જિંદગીમાં ગુજરાતી ભાષા બોલીએ છીએ અને એના માતા પિતા એને અંગ્રેજી તરફ દોરવાનું કામ કરે છે. તો બાળકના મગજમાં તમે અંગ્રેજી બોલવું ગુજરાતીની સામે ગુનો છે એવું સાબિત કરો છો. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારી સાથે ગુજરાતીમાં વાત કરશે તો તમે એ વ્યક્તિને ઓછો છે એવું જ સમજશો. અને ખરેખર તો આજના મા બાપ એના બાળકો ગુજરાતી નથી આવડતું એવું બોલીને ગર્વ અનુભવે કે આપણે એવું કહીએ ને 89 કે 79 તો એવું કે ના એને નહીં સમજાય.
તો એના કરતાં તો તે ઈશ્વર મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એટલે આવી હાલત છે કે એને 89 અમારે સમજાવવું પડે અને એમાં આપણે ગર્વ અનુભવીએ છીએ. તો આ આપણી માનસિક પરિસ્થિતિ છે. અને ખરેખર તો શાળા અને કોલેજમાં મેં પણ અનુભવ્યું છે કે હું જે કોલેજમાં ભણતી, આટલી સરસ કોલેજ હતી, પણ એમાં જો તમે ગુજરાતીમાં વાત કરો તો એવું સમજે કે તમે કયા પ્રદેશમાંથી આવ્યા છો, તમને અંગ્રેજી નથી આવડતું. તો આ આપણા શિક્ષકોની, આપણા સમાજની, આ માતા પિતાની આ ખામીઓ છે કે તમે બાળકને ગુજરાતી બોલવું અંગ્રેજીની સામે એ નબળું છે એવું સાબિત કરીને બતાવો છો. પણ તમે પોતે જો એનો ગર્વ કરશો, આપણે પોતે એને ગર્વથી જીવશું, મારી માતૃભાષા છે એ મારે બચાવવી છે એના કરતાં વધારે મારી જરૂરિયાત છે, એના વગર હું જીવી નહીં શકું. જો એ આપણે સમજી જઈશું તો કદાચ આના સંવર્ધન માટે આવતો જે કાર્યક્રમ હોય ને, સંવર્ધનનો નહીં પણ તહેવારનો કાર્યક્રમ બની જાય એવું મને લાગે છે. આ સંવર્ધન અને બચાવી કેવી રીતે શકાય, જે સ્નેહલભાઈનો પ્રશ્ન હતો, તો હું તો એવું માનું કે હું ગર્વ કરું છું. આપણે બધા ગર્વ કરતા થઈ જઈએ તો કદાચ સંવર્ધનની વાતો નહીં કરવી પડે. મારી ભાષા છે, હમણાં સરકારને એવું પ્રપોઝલ આપ્યું હતું કે જેટલા ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, એમને એમની ભાષામાં, જે માતૃભાષા હોય એમાં ભણતર આપો, કારણ કે એમને કામ તો સામાન્ય જનતા સાથે કરવાનું છે અને એ લોકો ભણે છે અંગ્રેજીમાં. તો એમની વાત સામાન્ય જનતાને કેવી રીતે સમજાવી શકશે, અથવા સામાન્ય જનતાના જે પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતે સમજી શકશે? તો બાપ દાદાની બાંધેલ ડેલી, એક મેળી બંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતા હોય એમ ક્યાં લાગે? આપણામાંથી કોક તો જાગે. એટલે આપણે જાગવાનું છે. હું જાગી જઈશ, આપણે સૌ જાગી જઈશું તો સંવર્ધન બહુ જ સરળ છે. બીજી વાર આવા કાર્યક્રમો નહીં કરવા પડે, એના કરતાં ઉજવણીમાં થોડો વધારે સમય પસાર કરીશું એવું મને લાગે છે. બહુ સરસ વાત કરી રીતિબેન. પણ જે કહેલું લાગવું જોઈએ માતૃભાષાનું, પ્રીતિ જે થવી જોઈએ માતૃભાષા પ્રત્યેની, તો એ કઈ રીતે થઈ શકે? તો સૌથી પહેલા મિત્રો એક જ વાત આપણે જાણવાની કે આપણી ભાષા ખૂબ રસપ્રદ છે. એ વાત જો મગજમાં આપણે ઠાની લઈએ તો એમાંથી ઘણા બધા પ્રશ્નો છે હલ થઈ જશે. અને આમ તો આખા સેમિનાર કરી શકાય આના માતૃભાષા વિશેના, અને એની પ્રીતિ થાય, એનું કહેલું લાગે આપણને, એના વિશે બહુ લાંબી વાતો થઈ શકે. એનું વ્યાકરણ તમારી સામે રજૂ કરી શકાય અને કઈ રીતે આપણી ભાષા ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે, એના વિશે વાતો પણ કરી શકાય. પણ હું તમને ઇન શોર્ટ એક બે દાખલા આપી દઉં કે જેના કારણે બહુ સરળતાથી, સૌથી પહેલા, આ તો હું એક શિક્ષક છું એટલે જરાક પ્રયોગો કરવામાં પણ માનું, એટલે સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણા નામનો અર્થ શું થાય. અમારે ત્યાં છોકરાઓ ભણવા આવે એટલે પહેલું વર્ષ હોય, પહેલો તાસ હોય એટલે હું બધાના નામ પૂછું અને હારવાર અર્થ પૂછતો જાઉં. તો કોઈને નામના મોટા ભાગના 80% છોકરા એવા હોય કે છોકરીઓ એવી હોય કે એને પોતાના નામના અર્થો ખબર ન હોય. એટલે આપણે કે કેટલી ઉંમર, તો કે 18 વર્ષ. હવે 18 વર્ષ તે જે નામ હારે કાઢ્યા એ નામનો તને અર્થ ખબર નથી. એટલે આવા બહુ ઝાઝા છોકરાઓ છે અને નામનો બહુ મહિમા છે. તુલસીદાસે રામચરિત માનસમાં નામ મહિમા વિશે લખ્યું છે. પ્રાણીઓ, આપણે ત્યાં તો ભાષા કેવી છે સાહેબ, પ્રાણીઓના બચ્ચાઓના પણ નામ હોય. ખબર છે તમને? હાથીના બચ્ચાને શું કહેવાય? મદનિયું. હાથીના બચ્ચાને મદનિયું. ઊંટના બચ્ચાને શું કહેવાય? બોતડું કહેવાય. બોતડું. ઓટ લબડી ગયા હોય, મોઢું લાંબુ થઈ ગયું હોય ને, એટલે આપણે ત્યાં પછી કહેવત પડી ગઈ બોતડા જેવો હાવ લાગે. તો બોતડા જેવો એ ઊંટિયા જેવો છે, ઊંટિયા જેવા હોઠ છે, ઊંટિયા જેવા એના મોઢા છે, એટલા માટે એને કહેતા હોય. તો આવા બધા, ઘોડાના બચ્ચાનું નામ શું છે? વછેરું. વછેરું છે, બરાબર. તો એવી રીતે બધાના બચ્ચાના નામ છે. એક છોકરો લેસન કરતા કરતા એના પપ્પાને પૂછે, તમને બધાને ખબર છે ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું કહેવાય. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. એટલે છોકરો લેસન કરતા કરતા એના પપ્પાને પૂછે કે પપ્પા, એને ખબર નહીં હોય એટલે કે પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો એના પપ્પા એને કહે, બેટા એટલી ખબર નથી તને, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. તો છોકરો કે, તો પપ્પા તમે મને કાયમ ગધેડો કહો છો, એની કરતા ખોલકું જ કહેતા હોય. તો આ જનરેશન, સ્માર્ટ જનરેશન, અત્યારની આપણી જનરેશન છે અને આ વસ્તુ ઉપરથી આપણને વિચાર આવે કે આ જનરેશન બહુ ઝડપથી આપણી માતૃભાષાને બચાવી લેશે. એટલે નામનો મહિમા બહુ મોટો છે. એટલે નામનો અર્થ, અચ્છા દરેકને પૂછવું નથી, પણ માત્ર એટલું જ ખાલી તમને કહેવું છે કે જો અત્યારે ખબર ન હોય તો પ્રયત્ન કરીને પણ ખાલી આપણા નામનો અર્થ આપણને ખાલી ખબર હોય. ઘણા બધા અટપટા નામો હોય છે. અત્યારે ટ્વિંકલ નામ હોય તો એનો કોઈ અર્થ જ ન થાય,
બરોબર, એવા ઘણા બધા નામો હોય છે. નેન્સી નામ હોય તો નેન્સીનો અર્થ શું કરવો, નેન કરીને આંખ કરીએ અને સી કરીએ જોવું ને આવું બધું ભાંગતોડ કરીએ તો થાય. પણ અને બધાને અત્યારે કેવા નામ રાખવા છે, આમ ઇન્ટરેસ્ટિંગ યુનિક નામ રાખવા છે. અમારા એક મિત્ર છે, એ મને કે એકવાર એને ત્યાં ટ્વિન્સનો જન્મ થયો, બંને બાળકો, બરોબર, બેબી બોય. તો 2 બાળકોનો જન્મ થયો, છોકરાઓનો જન્મ થયો, અને હું તો પાછું આખા ગામની ફૂઈ, એટલે જેને ત્યાં છોકરા જન્મે એટલે સીધો માને ફોન કરે, મને નામ સૂચન કરવાનું કે. એટલે મને કે પાછો એ બધા ઉત્સાહી મિત્ર એવા મને કે એવું નામ જોઈએ છે, યુનિક નામ જોઈએ છે, એકદમ ડિફરન્ટ હોય, એકદમ, અને આમ માર્કેટમાં મૂકીએ એટલે જમાવટ થઈ જાય એવું નામ જોઈએ. એટલે મેં કીધું એવું નામ રાખવું હોય તો ઓપ્પો ને વિવો રાખી દે, એટલે વાત પૂરી થઈ જાય. જોડિયા બાળકો એના તો નામ છે. આવા જો નામો આપણે રાખીએ તો નામનો પણ મહિમા સચવાય નહીં. એટલે આ એક વસ્તુ કરવા જેવી છે. બાકી તો ઘણું બધું આપણે માતૃભાષાનું ચિંતન કરવા જેવું થાય એવું છે. તમે જો આપણે મોટા ભાગે વિદ્યા એવું બોલીએ, પણ સાચો શબ્દ શું છે? વિદ્યા શબ્દ છે. પછી આપણે વિદ્યાર્થી બોલીએ, વિદ્યાર્થી શબ્દ છે. ઉદ્યોગ બોલીએ, ઉદ્યોગ શબ્દ છે. નિષ્ણાંત બોલીએ છે ને, અહીંયા ઘણા બધા ડોક્ટર વ્યાસ સાહેબને તો હમણાં હું મળ્યો પૂર્વીબેન, તો લખ્યું હોય બહાર ઘણા બધા ડોક્ટરને ત્યાં બહાર બોર્ડ ઉપર બાળ રોગના નિષ્ણાંત. તો નિષ્ણાંત શબ્દ કેટલો ખોટો છે. નિષ્ણાંત શબ્દ છે જ નહીં, શબ્દ છે નિષ્ણાત. નિષ્ણાત શબ્દ છે તો એ હોવું જોઈએ. નિષ્ણાત એટલે એના જાણકાર, એના વિશેષજ્ઞ. તો એ સાચો શબ્દ છે. તો આપણે ઘણીવાર વજનમાં કંઈક લેવા જઈએ તો આપણે કે ભાઈ વ્યાજબી કરને કંઈક વ્યાજબી, તો વ્યાજબી શબ્દ જ ખોટો છે. વ્યાજબી, અને એક સમય એવો આવશે, સાચો શબ્દ શું છે? વાજબી છે. શું શબ્દ છે? વાજબી. એક સમય સાહેબ એવો આવશે કે તમે શાક લેવા જાશો અને તમે એને કહેશો ને કે ભાઈ તું વ્યાજબી કર, તો શાક વાળો તમને એમ કહેશે કે સાહેબ વ્યાજબી નહીં, વાજબી. આ માતૃભાષા. અને એ સમય દૂર નથી આવે જ્યારે આવા કાર્યક્રમો અકાદમી જેવી સંસ્થા, નવરંગ જેવી સંસ્થાઓ કરવા મળશે ગામે ગામે, ત્યારે એ સમય બહુ દૂર નથી. તો આવા ઘણા બધા, તમે એક શબ્દ તો બહુ ફેવરિટ છે અત્યારે પ્રોગ્રામોના વગેરે કાર્યક્રમોમાં, અને એ છે તજજ્ઞ. હવે તજજ્ઞ શબ્દ કેવો હળાહળ ખોટો છે, ધ્યાન દઈને સાંભળજો. તજજ્ઞ એટલે અજ્ઞાની થાય. તજજ્ઞ એટલે અજ્ઞાની થાય. જો તમારે જ્ઞાની કેવું હોય તો તમારે તજજ્ઞ બોલવું પડે. જ ખોડો કરવાનો ને એને જ્ઞ લગાડવાનો. તજજ્ઞ કે બહુ મોટા તજજ્ઞ છે. તજજ્ઞ કયો તો શું થાય? હું તો ઘણી વાર પ્રોગ્રામમાં જાઉં એટલે એમ કે સ્નેહલ સાહેબ બહુ મોટા તજજ્ઞ છે, એટલે મારે નીચું જોઈ જવાનું થાય. બધા તાળી પાડતા હોય પાછા, તમને એમ કે બહુ મોટા તજજ્ઞ છે, અને પછી બધા તાળી પણ પાડતા હોય. તો આ માતૃભાષાની, અને એ પણ તમને સાથે સાથે કહી દઉં કે તત વત્તા જ્ઞ, તત એટલે તેને, જ્ઞ એટલે જાણનાર, તત વત્તા જ્ઞ બરાબર તજજ્ઞ, અને તત વત્તા અજ્ઞ બરાબર તજજ્ઞ. તેને નહીં જાણનાર, અજ્ઞાની એટલે તજજ્ઞ. એટલે તમારે જો કોઈને સાચા અર્થમાં કોઈના વખાણ કરવા હોય સ્ટેજ ઉપર તો તમારે કહેવાય તજજ્ઞ, પણ કોઈને સ્ટેજ ઉપર પાડી દેવો હોય તો એમ કહેવાય બહુ મોટા તજજ્ઞ છે, બહુ મોટા અજ્ઞાની છે. તો આવી નાની નાની બાબતો છે, એની જો સમજ આપણામાં આવે તો એ આપણે માતૃભાષા પ્રત્યે, અને આ બધું ક્યાંથી આવશે? આ બધું વાંચનમાંથી આવશે. મિત્રો વાંચવું પડશે, સાંભળવું પડશે. અને એક બહુ મોટી વાત એ છે, આપણે બધા તો હવે અહીં હું જોઉં છું જે ઉંમરના, એ બધા તો હવે પાકા ઘડા છે, કાંઠા પણ હવે એમાં ચડે એમ નથી. એટલે આપણે જેટલું પાયમાં છીએ, જેટલું સમજ્યા છીએ, જેટલું શીખ્યા છીએ, એ બધું અંકે કરી લીધું છે, પણ આ બધું હવે આપણા બાળકો સુધી પહોંચાડવાનું છે. એ માતૃભાષા પ્રત્યે પ્રીતિ કરતો થાય, એને માતૃભાષાનું મહત્વ થાય, એવા પ્રયત્નો કરવાના છે. અમે લાસ્ટ મીટિંગમાં એવું નક્કી કર્યું હતું કે નવરંગ સંસ્થા દ્વારા બાળકો માટે શિબિર કરવી, 15 દિવસે એકવાર કે મહિને એકવાર, કે જેને કારણે બાળકોમાં સંસ્કાર આવે. જો યાદ રાખજો, આટલા સમયના અધ્યાપન કોલેજમાં કર્યા પછીનો એક જ યુવાન વિદ્યાર્થીઓ સાથે 25 વર્ષથી કોલેજમાં કામ કરું છું, તો એક જ વસ્તુ મને સમજાણી છે કે વિદ્યાર્થીઓમાં માતૃભાષાનું ભણતર થાય ને તો જ એનામાં સંસ્કાર આવે છે. બીજી ભાષામાં ભણતર થાય તો સંસ્કાર એનામાં આવતા નથી. અને આ સંસ્કાર અત્યારે બહુ મોટો પ્રશ્ન છે. યુવાનોમાં સંસ્કારનો વ્યસનો કેટલા બધા છે, મોબાઈલનું પણ એક વ્યસન છે, બીજા પણ ઘણા બધા ન્યુસન્સ છે. તો એને નિવારવા માટે પણ આપણે માતૃભાષાનું ચિંતન, મનન અને અધ્યયન સતત કરતા રહેવું પડશે. તો રીતિબેન, તમે શું કહો છો આ મુદ્દા ઉપર? તમે જે વાત કરી જોડણી વિશે, એનું તો મને બહુ વધારે છે કે હું મંચ ઉપર આવું એટલે હું કોશિશ એવી કરું કે ભાષા ચોખ્ખી હોય તો જ મજા આવે. બાકી એવું થાય કે બોલીને તો બહુ સરસ ગયા પણ મજા થોડી ઓછી આવી. એટલે કોશિશ એવી કરી કે જોડણી, પણ એની સાથે મને એક બહુ સરસ મુદ્દો હમણાં યાદ આવ્યો કે આપણે કવિશ્રી તુષાર શુક્લ એવું કહે છે કે આપણે બધા ભાષાને છે ને વાપરીએ છીએ, એનો ઉપયોગ નથી કરતા. એટલે
કેવી રીતે તો તમે ઘણા બધા વક્તાઓને અથવા કોઈ વ્યક્તિને સાંભળ્યા હશે જે બહુ જ સરસ ગુજરાતી બોલે અથવા કોઈ પણ ભાષા બહુ સરસ બોલે, પણ પછી તમે એમને પૂછો સામેવાળાને કે કેટલું સમજાયું તો એવું કે 50% બાઉન્સ, બધું ઉપરથી. કેમ? તો એમણે એટલા બધા સરસ શબ્દોનો ઉપયોગ કર્યો, પણ એ ભાષા, એ વાક્યોમાં, એ જેટલી પણ એમની પેલી સ્પીચ હતી એમાં એટલા શબ્દોની જરૂર જ નહોતી. તમારી ભાષા એટલી સરસ હોય કે એમાં જરૂરિયાત મુજબના શબ્દો જરૂરિયાત મુજબ ઉપયોગ કરો અને સામેવાળા સામે પીરસો કે જે સામેવાળાને સમજાય, એનું અર્થઘટન એવું જ થાય, તો એ ભાષા વ્યાજબી છે ને તો એ સમજવા લાયક છે. તો આ ભાષાનો મહિમા છે કે તમે એનો ઉપયોગ કરતા શીખશો તો સામેવાળા વ્યક્તિ સુધી તમે બહુ જ સારી રીતે પહોંચી શકશો. બહુ અઘરી ભાષા હશે તો સામેવાળાને એવું થશે કે ના ભાઈ નહીં થાય, નથી સમજાતું. તો સરળતા એ પણ ભાષાનું કામ છે. જો તમે સરળ ભાષા બોલશો અને જરૂરિયાત મુજબના શબ્દોનો ઉપયોગ કરશો તો સામેવાળા સુધી બહુ સરસ રીતે પહોંચી શકશો. અને આ બહુ સરસ મુદ્દો હોઈ શકે એવું મને લાગે છે. મૂળ વાત તો એ છે કે હમણાં કીધું એ પ્રકારે બ્રિટનની 5મા ધોરણમાં, બ્રિટનમાં એક સ્કૂલમાં, ભરતભાઈ પટેલ સાહેબ, ગઢવી સાહેબ, 5મા ધોરણમાં સંસ્કૃત ભાષાનું પંચતંત્ર ભણાવવામાં આવે છે. 5મા ટ્રાન્સલેશન કરીને બ્રિટનમાં 5મા ધોરણમાં, પછી 6ઠા ધોરણમાં, 7મા ધોરણમાં એમ આગળ વધા કરે. તો આ બધાને ખબર છે કે પંચતંત્રની વાર્તાઓ શું છે. બાળકોમાં ગમ્મત સાથે એ તો, અને પંચતંત્રની વાર્તાઓ એટલે કાચબાની વાર્તા, હરણની વાર્તા, સિંહની વાર્તા, મગર અને વાંદરની વાર્તા, જે આપણે બધા ભણીને આવ્યા છીએ. આપણામાં સંસ્કારનો કંઈ પણ અંશ હોય તો એનું કારણ શું છે? આ બધી વાર્તાઓનો એક અંશ આપણામાં અંદર પ્રગટે છે. એટલે આ બધું કરવા માટે પણ આપણે આપણા બાળકોને આ વસ્તુ કરાવવી પડશે. એને આપણી ભાષાનું, આપણી માતૃભાષાનું, એને અંગ્રેજી ભાષાનો જો જરાય વિરોધ નથી, અંગ્રેજી ભાષાનો જરાય વિરોધ, કારણ કે બીજાની માને ગાળો દઈને આપણી માને મોટી નથી કરી શકાતી ક્યારેય, બરોબર? એટલે અંગ્રેજીને ગાળો દેવાનો મતલબ નથી, બરોબર? અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ, બરોબર, આપણા ઉપર. અંગ્રેજીનો પ્રભાવ અત્યારે બહુ છે પશ્ચિમની સંસ્કૃતિને કારણે. ઘણી બધી બાબતોમાં જે પશ્ચિમની સંસ્કૃતિનો જે પ્રભાવ આપણા ઉપર હોય છે, એમ ભાષામાં પણ આપણા ઉપર પ્રભાવ પડ્યો છે એનો. પણ આ બધાને ખબર છે કે સુરત જેવો સૂરજ પણ જો પશ્ચિમમાં જાય તો આથમી જાય. સુરત જેવો સૂરજ પણ જો પશ્ચિમમાં જાય તો આથમી જાય છે. એટલે પશ્ચિમ તરફનું જે ઘેલું છે એ આથમવાનું ઘેલું છે. એટલે આ એક અર્થમાં રિદ્ધિબેને કીધું એમ ચિંતાનો વિષય છે. અને એ ચિંતા સાહિત્યકારો, કવિઓ, લેખકો કે આ અધ્યક્ષ બધા ભાગ્યેશભાઈ જેવા એ બધા કરશે તો એનું બહુ 100% પરિણામ નહીં મળશે. આપણે બધા એમાં સામેલ થઈશું. આપણા બધાની સામેલગીરી જો એમાં હશે, આપણે બધા ભેગા મળીને માતૃભાષા વિશે ચિંતન કરશું, મનન કરશું, ત્યારે આ સમસ્યા છે એનો હલ આવશે. તો મને એવું લાગે છે કે માતૃભાષા, આમ તો હું એવું વિચારતો હતો કે આપણા આ ગોષ્ઠીને માતૃભાષા મંથન એવું નામ આપણે આપેલું, તો હું એવું માનું છું કે અમારા થોડા ઘણા શબ્દો થી કદાચ અમે માતૃભાષાનું કંઈક મંથન કરીને એમાંથી માખણ નવનીત કાઢી શક્યા હોય તો એ અમારા આટલા સમયનો જે ઉદ્યમ છે, જે પરિશ્રમ છે, એ સાર્થક થયો હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સ્નેહલભાઈ અને રિદ્ધિબેન. ભાષા સંવર્ધન માટે ખૂબ સારી એવી સલાહ કહી શકું. આજે જ્યારે માતૃભાષા દિવસ આપણે ઉજવી રહ્યા છે ત્યારે એક પ્રયાસ આપણે એવો પણ કરીએ કે આજના દિવસે એટલીસ્ટ આપણે માતૃભાષાના એટલે કે ગુજરાતીના શબ્દોનો વધુ પ્રયોગ કરીએ. એક શિક્ષક તરીકે જ્યારે હું શાળામાં ભણાવું છું અને આકાશવાણીના ઉદ્ઘોષક તરીકે જ્યારે ત્યાં હું કામ કરું છું ત્યારે મારો મહત્તમ પ્રયાસ એવો રહ્યો છે કે ભાષા શુદ્ધિ અને જે શબ્દો બોલીએ છીએ એ જે ઉચ્ચારણ જે એનો થવો જોઈએ એ પ્રમાણે બોલીએ. અને જેવી રીતે એ વાત કરી કે જે સંદેશ આપણે પહોંચાડવા માંગીએ છીએ સામેની વ્યક્તિ સુધી એ પહોંચે. હવે આપણે જે કાર્યક્રમ માટે અહીં સૌ એકત્રિત થયા છે એવા કવિ સંમેલનની શરૂઆત કરીએ. આ માટે કવિશ્રી ભરતભાઈ ભટ્ટ કે જે ભવનના ઉપનામથી પ્રતિષ્ઠિત છે, ડૉક્ટર સ્નેહલભાઈ જોશી, રિદ્ધિબેન ગોકાણી, લાખણજીભાઈ આગળ, જયભાઈ પંડ્યા તેમજ શુભમભાઈ સોમાણીને અહીં મંચ પર આવવા માટે હું આમંત્રિત કરું છું. અને આપણે આગળનો કાર્યક્રમ જે કવિ સંમેલન જે છે એ શરૂ કરીએ. સર્વે કવિશ્રીઓને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરું છું.
આગળના આ કાર્યક્રમનો દોર હવે હું જયભાઈ પંડ્યાને સોંપું છું. આભાર. હલો, અવાજ આવે છે બરોબર? ગુજરાતી સાહિત્ય અકાદમી, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે આવો સરસ મજાનો આપણો માતૃભાષા મહોત્સવ ઉજવવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે આપ સૌનું હું જય પંડ્યા આશાભર્યું અને ભાષાભર્યું સ્વાગત કરું છું. એક વખત થોડીક આ કવિ સંમેલન ને એ બધું છે ને એ આમ થોડીક શિસ્ત વાળું કહેવાય, અદબ વાળી ઓલી કહેવાય, પણ અદબ વાળીને જોવાનો પ્રોગ્રામ નથી. આ થોડાક છૂટા થઈ જાવ, થોડાક ખુલ્લા થઈ જાવ, ભલે ઘરના બાજુમાં બેઠા હોય તો પણ મારું નામ દેજો એમ કહીને તમે થોડાક છૂટા થઈ જાઓ અને થોડીક દાદ ત્યાંથી મળે, તમે ત્યાં બેઠા છો એવો હોકારો અમને મળે એવી પ્રતીતિ સાથે અમે આજના કાર્યક્રમનો ઉઘાડ કરીએ છીએ. એમની રજા લઈ અને આજે હું માતૃભાષા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છું. એની સૌથી મોટી ફલશ્રુતિ ગણી શકાય એવો સરસ મજાનો આજે અમારે એક અહીંયા એક બાળ યુવા કવિને રજૂ કરવો છે, જે ભવિષ્ય માતૃભાષાનું ઉજ્જવળ છે એવું સાબિત કરવા માટે તત્પર છે. હું ભાઈ દર્શિલ ગોરાણીયાને વિનંતી કરીશ કે ભાઈ આવ અને તારી રચના રજૂ કર. એક વખત દર્શિલ ગોરાણીયાના ઉત્સાહના વર્ધન માટે જોરદાર તાળીઓ. દર્શિલનો હું પરિચય આપીશ. દર્શિલ ગોરાણીયા એક ખૂબ સારો સ્કોલર બાળક છે અને એક વાત તમને કહીશ કે એ CBSE બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ભણતો એક વિદ્યાર્થી છે. હું અંગ્રેજી માધ્યમ ઉપર ભાર એટલા માટે મૂકું છું કે માતૃભાષાને સાચવતો આ દીકરો અંગ્રેજી માધ્યમમાં પણ ભણતો જાય છે. એટલે આપણે આ દીકરાને આજે આપણે વધાવવાનો છે. એ તમારી ને મારી સંયુક્ત જવાબદારી છે. હું ભાઈ દર્શિલને કહીશ કે તે પઠન માટે તૈયાર થાય. સૌને જય શ્રી કૃષ્ણ. આજે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. તો આજે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનોને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી માતૃભાષાની વાત કરીએ તો તેનો વૈભવ કંઈક જુદો જ છે. આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે બાય એટલે કે જાઓ, પણ આપણે આપણી માતૃભાષામાં જતા માણસને પણ આવજો કહીએ છીએ. તો આપણી માતૃભાષાની મહાનતા કહેવાય. અને આપણી માતૃભાષામાં કોઈ કેપિટલ કે સ્મોલ લેટર નથી હોતા. આ દર્શાવે છે કે આપણી માતૃભાષામાં કોઈ ભેદભાવ નથી હોતો. અને આપણી માતૃભાષાની મીઠાશ તો એવી છે કે આપણે ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. તો આવી માતૃભાષાનો જ્યારે આજે દિવસ છે ને આવો અવસર છે, તો હું આપણા દિગ્ગજ ગુજરાતી કવિઓની થોડીક રચનાઓ આપની સમક્ષ રજૂ કરીશ. સૌથી પહેલા કૃષ્ણ દવે સાહેબની રચના છે થોડો બાવળને આવ્યો કંટાળો, ઓફિસમાં બોલાવી સુગ્રીને પૂછ્યું
કેટલોક બાકી છે માળો, થોડો બાવળને આવ્યો કંટાળો. સુગ્રી કહે કે સાહેબ પોતાનું ઘર છે, બિલ્ડરની જેમ થોડું બાંધીએ, એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવી એને સાંધીએ. વહાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ, એમાં સહેજે ન ચાલે ઘોટાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ધોધમાર વરસે વરસાદ, તોય છાટાની લાગે ન બીક, ફ્લેટની દિવાલને ધાવા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. રેતી સિમેન્ટમાં હેત જો પડે ને તો જ બનતો આ માળો ઉફાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને, બાવળ કહે કે ભાઈ ઓકે, આ તો ચોમાસું માથે છે એટલે કીધું જરાક, જાવ હવે કોઈ નહીં ટોકે. ખોટું ન લાગે તો એક વાત કહી દઉં કે આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો એમાં થોડીક શરમાઈ છે આ ડાળો, થોડો બાવળને આવ્યો કંટાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ખલીલ ધંધેજી સાહેબની રચના છે. હું ભલે વીતી ગયેલી કાલ છું, હું ભલે વીતી ગયેલી કાલ છું, જિંદગી તું જો હજી ખુશહાલ છું. હું ભલે વીતી ગયેલી કાલ છું, જિંદગી તું જો હજી ખુશહાલ છું. ને મેં ઘણાના અશ્રુ લૂછ્યા ઉમ્રભર, મેં ઘણાના અશ્રુ લૂછ્યા ઉમ્રભર, હું બહુ ભીંજાયેલો રૂમાલ છું. મેં ઘણાના અશ્રુ લૂછ્યા ઉમ્રભર, હું બહુ ભીંજાયેલો રૂમાલ છું. ને બેઉ બાજુથી ખોતરે છે સૌ મને, બેઉ બાજુથી ખોતરે છે સૌ મને, સરહદો વચ્ચેની હું દિવાલ છું. અને એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી, એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત શું ખોટી હતી? માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રીત કે રસમ શું ખોટી હતી? ને મારા ને તારા સમાજમાં એ જ ફરક છે દીકરા, મારા ને તારા સમાજમાં એ જ ફરક છે દીકરા, કે તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી હતી. અને તમે મન મૂકી વરસો, તમે મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. તમે મન મૂકી વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. ને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીછરું ખાબોચ્યું આપણને આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. ને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં. અને છેલ્લે ક્યાંક રસ્તે મળો તો રોકી લેજો, ને તબિયત પૂછી લેજો, બીજું શું? ક્યાંક રસ્તે મળો તો રોકી લેજો, તબિયત પૂછી લેજો, બીજું શું? તમે અમારી જોડે રહેજો, ન ફાવે તો વળતી ગાડી પકડી લેજો, બીજું શું? તમે અમારી જોડે રહેજો, ન ફાવે તો વળતી ગાડી પકડી લેજો, બીજું શું? ને પરસેવાની સોડમ લઈને પત્ર લખ્યો છે, પરસેવાની સોડમ લઈને પત્ર લખ્યો છે, અત્તર છાટી વાંચી લેજો, બીજું શું? આજે અમને દાદ ના આપો કાંઈ નહીં, આજે અમને શાંખી લેજો, બીજું શું? આભાર. દાદ ન આપે એવું બને જ નહીં. એક વખત જોરદાર તાળીઓ દર્શિલ ગોરાણીયા માટે, જોરદાર તાળીઓ. આવા સરસ મજાના પરફોર્મન્સ પછી આપણને એટલો વિશ્વાસ તો બેસે જ કે આવતા 20-25 વર્ષ સુધી કે 50 વર્ષ સુધી આપણી માતૃભાષા ઘરડી નહીં થાય. આપણી માતૃભાષા મરણ પથારીએ નથી, તે નથી જ. હિતેન આનંદપરા સાહેબની એક બહુ સરસ મજાની ગઝલ છે સાહેબ, કે સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે. દર્શિલને જોઈ ને મને ત્યારે મારું યાદ આવી કે સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે કોઈ ઝોણ મળી આવે. સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે એક ઝણ મળી આવે. ને ખખડતજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખખડતજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે. સાહેબ આ બચપણ અહીંયા બેસેલા અને સામે બેસેલા લગભગ વ્યક્તિઓએ જોયું હશે કે નાના હોય અને સ્ટેજ પર જઈએ અને આવી રીતે પઠન કરીએ અને એની શરૂઆત ક્યાંક અકાદમીના પ્રોગ્રામના સંચાલક તરીકે મળી શકે એવો અનુભવ મેં કરેલો છે. અને દર્શિલને જોઉં છું, ખૂબ રાજી થાઉં છું. આગળ વધીએ કવિ સંમેલનમાં. ભગવતી કુમાર શર્મા એવું કહે છે સાહેબ કે શબ્દ ઉર્મી
રંગ સૌરભ તેજ ને થોડી ભીનાશ. શબ્દ ઉર્મી રંગ સૌરભ તેજ ને થોડી ભીનાશ. લ્યો અમે બેસી ગઝલની પાલખીમાં નીકળ્યા. આજે ગઝલની પાલખીમાં અમે નથી બેસવાના, તમને પણ લઈ જવાના છે. અને હવે મારે જે શાયરને રજૂ કરવાના છે એને હું વારંવાર કહેતો આવું છું ને આજે પણ હું એનો પરિચય એ જ રીતે કરીશ કે ટૂંકી બહેરનો બેતાજ બાદશાહ છે. શુભમ સામાણી આર્ય કન્યા ગુરુકુળમાં લેક્ચરર તરીકે સેવા આપે છે. અને શુભમ સામાણીને હું રજૂ કરું એ પહેલા હું ટૂંકી બહેર માટે 2-3 શેર તમને સંભળાવીશ. આજે હું આ મારું મેદાન કરીને જીવું છું. તમે પણ મને વધાવજો ને થોડા ખુલ્લા થાજો, દાદ આપજો. મને ઘણા એવા ચહેરાઓ દેખાય છે કે જે મારા ગમતા છે અને એ લોકોને પણ હું ગમું છું, એટલે દાદ તો આપશે જ, એ તો ચોખ્ખી વાત છે. એક બહુ સરસ છે, હિમલ પંડ્યા સાહેબની ગઝલ છે કે નામ એનું હોઠ પર ધરવાનું છે. ભીમાણીજી, નામ એનું હોઠ પર ધરવાનું છે, એ કરાવે એટલું કરવાનું છે. નામ એનું હોઠ પર ધરવાનું છે, એ કરાવે એટલું કરવાનું છે. ને જિંદગીની એક વ્યાખ્યા દઉં તને, જિંદગીની એક વ્યાખ્યા દઉં તને, સાવ સામે પાણીએ તરવાનું છે. જિંદગીની એક વ્યાખ્યા દઉં તને, સાવ સામે પાણીએ તરવાનું છે. અને આ હિન્દી ભાષામાં પણ કેવું સરસ ટૂંકી બહેરમાં લખાયેલું છે. વિજ્ઞાનવ્રત નામના એક બહુ જાણીતા કવિ એવું લખે છે કે બસ અપના ही देखा है, बस अपना गम देखा है, बस अपना गम देखा है, तूने कितना कम देखा है, बस अपना गम देखा है, तूने कितना कम देखा है. અને ભાવેશ ભટ્ટ તો એવું કહે, આપણો ભાવેશ ભટ્ટ કવિ એવું કહે છે કે રમતા બાળકે લીટા કર્યા. બધાના ઘરમાં હશે ભાઈ, કોઈના આ વિચાર નહીં આવ્યો હોય કે રમતા બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દિવાલની. રમતા બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દિવાલની. આવી સરસ ટૂંકી બહેરમાં જે કામ થાય છે એમાં આપણો શુભમ સામાણી પણ કામ કરે છે. એનો એક શેર છે ને ભાઈને સ્વાગત કરું છું કે માનવી આખરે માનવી થાય તો, માનવી આખરે માનવી થાય તો, રામના રાજનો વાયરો વાય તો, માનવી આખરે માનવી થાય તો, રામના રાજનો વાયરો વાય તો. ને ચાહવી છે બધાને અહીં શાંતિ, પણ ચાહવી છે બધાને શાંતિ, પણ જો ખરા અર્થમાં રામ સમજાય તો. ક્યા વાત હે. શુભમ સામાણી, જોરદાર તાળીઓ. નવરંગના આંગણે, પોરબંદરના પ્રાંગણે, બુધવારની સાંજે અને દરિયા કિનારે ઘૂઘવતા મોજાઓની સામે બેઠા હોય તો આપણી દાદ, આપણો પ્રતિસાદ, આપણો ઉત્સાહ પણ એની સામે ટક્કર લઈ શકે ઘૂઘવતા મોજાની સાથે, એવો હોવો જોઈએ. એટલે એકવાર એને ટક્કર આપીએ અને ગાંધી સ્મૃતિ ભવનને તાળીઓના ગડગડાટથી ગુંજતું કરીએ. કવિઓને પ્રતિસાદ ન મળે ને તો એ ગડમથલમાં મુકાઈ જાય, મૂંઝાઈ જાય. શું મૂંઝાય ખ્યાલ છે? કા એવું વિચારે કે ઓડિયન્સને કંઈ સમજાતું નહીં હોય એટલે પ્રતિસાદ નથી મળતો, ને કા ઓડિયન્સ કંઈક વધારે સમજદાર હશે એટલે પ્રતિસાદ નથી મળતો. કવિઓ ફૂલી ફાલી શકે, ખીલી શકે એટલે પ્રતિસાદ છે એ કવિ સંમેલનની અંદર ખાસ કરીને જરૂરી બની જાય. અમુક શેરથી સુંદર નથી મેં ધાર્યું તું એવી જરા પણ, સુંદર નથી મેં ધાર્યું તું એવી જરા પણ, નજદીકથી જોઈ છે મેં મારી જિંદગીને. સુંદર નથી મેં ધાર્યું તું એવી જરા પણ, નજદીકથી જોઈ છે મેં મારી જિંદગીને. ને ભરવા જશો બથ, બાથમાં કંઈ નહીં આવે. ભરવા જશો બથ, બાથમાં કંઈ નહીં આવે. અતિ પામશો જો હાથમાં કંઈ નહીં આવે. એક મતલા અને એક શેર. અસ્ખલિત ધારા પ્રેમની પણ કાશ નહીં રહે. જે મજા અમુક સમય માટે દૂર રહેવામાં છે અને પછી જે મળીને આનંદ થાય એ ભાવના રજૂ કરે છે. અસ્ખલિત ધારા પ્રેમની પણ કાશ નહીં રહે. મળતા રહીશું જો સતત
મીઠાશ નહીં રહે. ને શેર છે, તું પ્રેમથી ભરજે ખચોખચ આ હૃદય, તું પ્રેમથી ભરજે ખચોખચ આ હૃદય, શંકા કુશંકાને કદી અવકાશ નહીં રહે. ને મતલા એક શેર બીજું, આ જિંદગીમાં ખૂબ ઝીણું કાંતવાની છે મજા, આ જિંદગીમાં ખૂબ ઝીણું કાંતવાની છે મજા, સપના બધા તૂટ્યા પછી પણ સાંધવાની છે મજા. આ શેર તમને મને બધાને લાઈફમાં રિલેટ કરે અને બધાને ગમતો શેર છે. આ જિંદગીમાં ખૂબ ઝીણું કાંતવાની છે મજા, સપના બધા તૂટ્યા પછી પણ સાંધવાની છે મજા. ને પડકાર જેવું આમ તો તું સામે એક એવી સવાર આપી દે, ને આ હૃદય તું ન આપ વાંધો નહીં, આ હૃદય તું ન આપ વાંધો નહીં, હાસ્ય તું એકવાર આપી દે, એક આંસુ ઉધાર આપી દે, આંખને એમ ધાર આપી દે. ગઝલ, કોઈ આજે શબ્દથી સોળમ લખે છે, કોઈ આજે શબ્દથી સોળમ લખે છે, હા ગઝલમાં નામ એ વાલમ લખે છે. ને બધા મૂર્ધન્ય વરિષ્ઠ કવિઓની માફી સાથેનો હવે શેર, કોઈ આજે શબ્દથી સોળમ લખે છે, હા ગઝલમાં નામ એ વાલમ લખે છે. ને હવે સમજાય એવું ક્યાં લખે છે, ને હવે સમજાય એવું ક્યાં લખે છે, કવિ બધા શબ્દો હવે ધરખમ લખે છે. ને ચાંદ જેવો છે ચહેરો એટલે તો, ચાંદ જેવો છે ચહેરો એટલે તો એ ચહેરાને સદા પૂનમ લખે છે. ને વાત હમણાં ક્યાં કરે છે સાવ એ તો, વાત હમણાં ક્યાં કરે છે સાવ એ તો, બસ હવે તો લાગણી હરદમ લખે છે. ને ખબર ના હોય તો સૌને જણાવું, ને ખબર ના હોય તો સૌને જણાવું કે ગઝલ મતલબ સદાય ગમ લખે છે. કોઈ આજે શબ્દથી સોળમ લખે છે, હા ગઝલમાં નામ એ વાલમ લખે છે. એક તાજી રચના, રાત બાકી છે, ખ્વાબ બાકી છે, રાત બાકી છે, ખ્વાબ બાકી છે. જો હવે સાની મિશ્રામાં અમુક શબ્દોનો ઉપયોગ થાય તો જ ગઝલની રંગત આવે. રાત બાકી છે, ખ્વાબ બાકી છે, ને ઉપરથી શરાબ બાકી છે. ને બોલ કોના હિસાબ બાકી છે, બોલ કોના હિસાબ બાકી છે, આપવાના ગુલાબ બાકી છે. ને આ યુવાની તો એક પાનું છે, ને આ યુવાની તો એક પાનું છે, જિંદગીની કિતાબ બાકી છે. આ યુવાની તો એક પાનું છે, જિંદગીની કિતાબ બાકી છે. ને ચંદ્ર જોયો છે આંખમાં મારી, ચંદ્ર જોયો તે આંખમાં મારી, આફતાબ એટલે સૂર્ય, ચંદ્ર જોયો તે આંખમાં મારી, જો હજી આફતાબ બાકી છે. ને એમના અટપટા સવાલોના, એમના અટપટા સવાલોના આપવાના જવાબ બાકી છે. રાત બાકી છે, ખ્વાબ બાકી છે, ને ઉપરથી શરાબ બાકી છે. એક ગીત રચના, થોડું થોડું વાલ કરું છું, થોડું થોડું વાલ કરું છું, ફોરું ફોરું ફીલ કરું છું. ગુજલીસ ગીત છે. થોડું થોડું વાલ કરું છું, ફોરું ફોરું ફીલ કરું છું, ઓઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. સંબંધોની ભારી લઈને ડગમગ ડગમગ ચાલુ છું હું, સંબંધોની ભારી લઈને ડગમગ ડગમગ ચાલુ છું હું, પડતા પડતા ને આખડતા હાથ હરીનો ઝાલુ છું હું. મારી ઈચ્છા મારા સપના સૌના નામે વ્હીલ કરું છું, હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. હાથ કરીને પોળા મેં તો યાદો સગડી લીધી પથમાં, હાથ કરીને પોળા મેં તો યાદો સગડી લીધી પથમાં, મસમોટી આ ઈચ્છાઓ પણ બેસાડી છે માનવ રથમાં. સુખો દુઃખો ની સ્યાહીથી હું મન મારું રિફિલ કરું છું,
હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. એક અંતિમ માતૃભાષા દિવસ નિમિત્તે આપણે મળ્યા છીએ, તો માતૃભાષાની સરવાણી પણ વહે એવી ઈચ્છાથી એક અંતિમ ગઝલ. ફૂલોની ફોરમ ગુજરાતી, સૌની છે વાલમ ગુજરાતી. ફૂલોની ફોરમ ગુજરાતી, સૌની છે વાલમ ગુજરાતી. મીઠી મીઠી બોલીઓના શબ્દોની સોડમ ગુજરાતી. ને ભાષા હો કે વ્યક્તિ હો, ભાષા હો કે વ્યક્તિ હો, એ લાગે છે ઓસમ ગુજરાતી. ને નર્મદ નરસિંહ મેઘાણીનો, નર્મદ નરસિંહ મેઘાણીનો ત્રિવેણી સંગમ ગુજરાતી. જો ગુજરાતી હો તો રાખો, જો ગુજરાતી હો તો રાખો ધબકારો કાયમ ગુજરાતી. ફૂલોની ફોરમ ગુજરાતી, સૌની છે વાલમ ગુજરાતી. આપણે સરસ રીતના જેનું સંચાલન માણી રહ્યા છીએ અને હજી માણવાના છીએ, એમના અવાજનો રણકાર કંઈક જુદો છે ને એમના હૃદયનો ઝણકાર કંઈક જુદો છે. એવા આપણા આજના સંચાલક શ્રી કવિશ્રી જય પંડ્યાને રજૂ કરું છું. કવિ જય પંડ્યા તરીકે ફરજ બજાવે છે, તો હવે આપણે એમને કવિ તરીકે પણ માનીએ. શુભમભાઈ હમણાં ગયા ત્યારે મેં એને કાનમાં એક વાત કરી, એક હિરેન ગઢવીનો શેર છે કે તારું દીધેલું પાત્ર તો હું નિભાવીશ દોસ્ત, તારું દીધેલ પાત્ર તો હું નિભાવીશ દોસ્ત. મેં એને કાનમાં વાત કરી હતી. વાતની શરૂઆત કરું છું, રચનાની શરૂઆત કરું છું. ગઝલ છે કે મારી વાતો સગળી યાદ કરીજો, મારી વાતો કરીજો, ત્યાર પછી દુઃખ સંગે સંવાદ કરી એમ કરે ના ધોખા, એમ જ ખાલી મંદિરમાં જઈ નાદ કરીજો. જોજો મીરા મહેતા એમ કરે ના ધોખા, એમ જ ખાલી મંદિરમાં જઈ સાથ કરીજો. ને ઓફિસની સૌ અડચણ વચ્ચે પણ ક્યારેક તું, સાહેબ તમને બધાને અર્પણ. આ શેર છે ને અહીંયા બેઠેલા બધા ઓફિસની જગ્યાએ મારી માવડીઓએ રસોડું ધારી લેવું, પણ ધારી લેજો આ શેર તમને છે કે ઓફિસની સૌ અડચણ વચ્ચે પણ ક્યારેક તું આડી અવડી મિત્રો સાથે વાત કરીજો, આડી અવડી મિત્રો સાથે વાત કરીજો. ને પાટી પેન અને ભીના રૂમાલ સગડું, પાટી પેન અને ભીના રૂમાલ સગડું ઘડપણ સાથે આ સર્વેનો વાદ કરીજો. પાટી પેન અને ભીના રૂમાલ સગડું ઘડપણ સાથે આ સર્વેનો વાદ કરીજો. અંતિમ છે કે સગડી આશા પાપનું મૂળ જ માનવું, સગડી આશા પાપનું મૂળ જ માનવું. બે દાણા સાકરના ધરી પ્રસાદ કરીજો, મારી વાતો સગડી યાદ કરીજો, ત્યાર પછી દુઃખ સંગે સંવાદ કરીજો. એક બીજી રચના છે, હમણાં જ 22 તારીખે જે રામ મંદિરનું આપણે ભવ્ય અતિ ભવ્ય જે દ્રશ્ય નિહાળી એને મેં શબ્દ સ્વરૂપે નોંધ્યું છે, તો એ આપ સૌની વચ્ચે હું રજૂ કરું છું કે હૈયે હાશકારો ને હોઠે જયકારો, હૈયે હાશકારો ને હોઠે જયકારો, મારા રામને આપું હું મીઠો આવકારો. હૈયે હાશકારો ને હોઠે જયકારો, મારા રામને આપું હું મીઠો આવકારો. ને હું જ કેવટ હું જ શબરી હું જ હલિયા થાઉં, હું જ કેવટ હું જ શબરી હું જ હલિયા થાઉં.
હોળીમાં બોરમાં કે પથ્થરમાં આવીને સમાવ, હોળીમાં બોરમાં કે પથ્થરમાં આવીને સમાવ, કે ખિસકોલીની ભાથી એક પથ્થર મૂક્યો છે. સાહેબ, આપણે જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ને એનું એક વર્ણન છે કે ખિસકોલીની ભાથી, બધાને યાદ છે રામાયણનો પ્રસંગ, કે ખિસકોલીની ભાથી એક પથ્થર મૂક્યો છે, બસ એમાં પ્રાણ પૂરજો તમારો, હૈયે હાશકારો, હોઠે જયકારો, મારા રામને આપું હું મીઠો આવકારો. ને શ્રી તુલસી, શ્રી વાલ્મીકી ને વ્યાસજીની કલમ ગુંજાય છે. શ્રી તુલસી, શ્રી વ્યાસજી, શ્રી તુલસી, શ્રી વાલ્મીકી ને વ્યાસજીની કલમ ગુંજાય છે. એ ચોપાઈ, એ દોહા, એ માનસ જો કેવું હરખાય છે. એ ચોપાઈ, એ દોહા, એ માનસ જો કેવું હરખાય છે. ને શ્વાસ, પ્રાણ, યુગ અને ક્ષણ થયું સગડું રામમય. શ્વાસ, પ્રાણ, યુગ અને ક્ષણ થયું સગડું રામમય. સુધર્યો આજ સૌનો જન મારો, હે હાશકારો, હોઠે જયકારો, મારા રામને આપું હું મીઠો આવકારો, મારા રામને આપું હું મીઠો આવકારો. એક કવિ સંમેલનમાં મેં સાંભળ્યું હતું કે અહીંયાથી સટાસટ T20 કરતા ઝડપથી અમે રચનાઓ રજૂ કરતા હોય એટલે ઓડિયન્સ હમણાં શુભમભાઈએ કીધું ને એ રીતે સમજવાનો ટ્રાય કરતી હોય. બીજો શેર રહી ગયો, ત્રીજો રહી ગયો, ચોથો રહી ગયો, મૂંઝાતા નહીં. તમે અત્યારે અહીંયા ખાલી માણજો, સમજજો. અઠવાડિયા પછી તમે તાર મને ફોન કરશો, હું જવાબ આપીશ કે ભાઈ ઓલું બોલ્યા તો બહુ મજા આવી હતી. એટલે થોડાક અદબ છોડીને થોડોક શ્વાસ લઈને વાત બોલજો, અહીંથી અમને હોકારાની મજા આવશે. અંતિમ રચના છે મારી. અહીંયા મારા સારા સંત મિત્રો ઘણા બેઠા છે. મારા ગુરુજનોમાં સદભાગ્ય છે આ મંચ ઉપરનું કે મારા ગુરુજનો પણ સામે બેઠા છે, મારા સ્ટુડન્ટ્સ પણ સામે બેઠા છે અને મારી સાથે કામ કરતા શિક્ષક મિત્રો પણ સાથે બેઠા છે. આ ખરેખર એક ઉપલબ્ધિ કરી શકાય આ માતૃભાષા મહોત્સવની સાહેબ, કે આ આખો વર્ગ આપણી સામે બેઠો છે અને એ વર્ગને લગતી એક રચના હું અહીંયા મૂકું છું. કોઈ માથે ન ઉઠી લેતા મહેરબાની કરીને. અત્યારે સાંપ્રત સમયની એક રચના છે અને શીર્ષક છે બાધા છે રાખી. બે પાત્ર છે, ચકલી અને માખી, એને તમે રિલેટ કરજો. કે ચકલીએ એડમિશનની બાધા છે રાખી. ભીમાણી સાહેબ, ચકલીએ એડમિશનની બાધા છે રાખી અને એ જ સ્કૂલમાં ટ્રસ્ટીના પદ પર છે એક માખી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી. એટલે તમે પાત્ર ઓળખી ગયા છો, ચકલી પેરેન્ટ છે, કેવું ન પડે મારે. ચાલો, ચકલીએ એડમિશનની બાધા છે રાખી અને એ સ્કૂલમાં ટ્રસ્ટીના પદ પર છે એક માખી. અને હવે સ્કૂલની પોલિસી કે દોડાવીશું, હંફાવીશું, રગડાવીશું, ચીચી સાથે કાકા પણ શીખાવીશું. સાહેબ, દોડાવીશું, હંફાવીશું, રગડાવીશું, ચીચી સાથે કાકા પણ શીખાવીશું. ખોટું બોલતા અટકાવીશું, ખોટું બોલતા અટકાવીશું ને સાચું બોલ્યા અમારું અમારી સામે તો ડરાવીશું. ખોટું બોલતા અટકાવીશું પણ સાચું બોલ્યા અમારું અમારી સામે તો ડરાવીશું. બચ્ચું બોલ્યું, માં હજી પીછા ભરી દે, મારી ઉડવાની ફી હજી બાકી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી. બચ્ચું બોલ્યું, માં પીછા હજી ભરી દે, મારી ઉડવાની ફી છે હજી બાકી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી. અને કહે છે કે બુધવારે મગ જોઈએ, ગુરુવારે ફળ જોઈએ. બુધવારે મગ જોઈએ, ગુરુવારે ફળ જોઈએ. સાદા પાણી સૌ પીવે, આપણે રંગબેરંગી જળ જોઈએ. બુધવારે મગ જોઈએ, ગુરુવારે ફળ જોઈએ. સાદા પાણી સૌ પીવે, આપણે રંગબેરંગી જળ જોઈએ. ને એક્સ્ટ્રા ક્લાસીસ તો કરવા જ પડશે. એક્સ્ટ્રા ક્લાસીસ તો કરવા જ પડશે. અમારે ચકલી તરણમાં પણ સફળ જોઈએ. એક્સ્ટ્રા ક્લાસીસ તો કરવા જ પડશે. અમારે ચકલી તરણમાં પણ સફળ જોઈએ. ને જો ભણવું, જો હોય ભણવું બાજ પાસે, સ્નેહલ સર, જો હોય ભણવું બાજ પાસે તો ટ્યુશન રાખો. જો હોય ભણવું બાજ પાસે તો ટ્યુશન રાખો. અહીંયા તો ચકલા ને પોપટની ઝાંખી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી અને એ સ્કૂલમાં ટ્રસ્ટીના પદ પર છે એક માખી. ચકલીએ એડમિશનની બાધા છે રાખી. આભાર. જય હો.
કવિ સંમેલનને આપણે આગળ વધારીએ એ માટે એક બહુ મજાનો પ્રણવ પંડ્યાનો મને શેર યાદ આવે છે. માતૃભાષાની આપણે ઉજવણી કરીએ છીએ એટલે ત્યારે એને રજૂ કરી શકાય એવો શેર છે કે માને સમજાય બાળ ભૂખ્યું છે. પ્રણવ પંડ્યા લખે છે કે માને સમજાય બાળ ભૂખ્યું છે એ જ પહેલી ને આખરી ભાષા. માને સમજાય કે બાળ ભૂખ્યું છે એ જ પહેલી ને આખરી ભાષા. ને આજે તો વોટ્સઅપ છલકાઈ ગયું બધાયનું ને એમાં તો તમને મળ્યું જ હશે, તમને ખાતરી આપું. રહીશ મણિયાર સાહેબ છે એ નીચે લખજો એટલા માટે હું રજૂ કરું છું કે આ રચના છે એ રહીશ મણિયાર સાહેબની છે. બહુ સદાબહાર શાયર છે કે મેં તારા નામનો ટવકો મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. અને બીજો છે કે મલક કઈ કેટલા ખૂંદિયા બધાની ધૂળ ચોટી પણ, મલક કઈ કેટલા ખૂંદિયા બધાની ધૂળ ચોટી પણ હજુય મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. આ સમૃદ્ધ સાહિત્ય છે. આ સમૃદ્ધ સાહિત્યની આપણે આજે ગોષ્ઠી કરવા બેઠા છીએ અને બહુ મજાના શાયર આપણી છે. બહુ મજાનો શેર છે કે નિકાલ લાયા હું પિંજરે સે એક પરિंदा, निकाल लाया हूं एक पिंजरे से एक परिंदा, अब इस परिंदे के दिल से पिंजरा निकालना है. લાખણશીભાઈ આગળને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. નમસ્કાર. આપ સૌને મારા નમસ્કાર. એક ગઝલના થોડા શેર છે. હૃદયમાં કાયમી સંભાવ આવે, હૃદયમાં કાયમી સંભાવ આવે તો જીવનમાં ઘણો બદલાવ આવે. હૃદયમાં કાયમી સંભાવ આવે તો જીવનમાં ઘણો બદલાવ આવે. તમારી જાતને તો ધન્ય માનો, તમારી જાતને તો ધન્ય માનો, અરીસાનો અગર પ્રસ્તાવ આવે. તમારી જાતને તો ધન્ય માનો, અરીસાનો અગર પ્રસ્તાવ આવે. મેં ઈશ્વરને કદી જોયા નથી પણ, મેં ઈશ્વરને કદી જોયા નથી પણ સ્મરી લઉં છું હું જ્યારે તાવ આવે. મેં ઈશ્વરને કદી જોયા નથી પણ સ્મરી લઉં છું હું જ્યારે તાવ આવે. બીજી રચનાના બે શેર છે. કોઈની પણ જિંદગીમાં કોઈ રણ ના જોઈએ, કોઈની પણ જિંદગીમાં કોઈ રણ ના જોઈએ, ચિત્ર હો રણનું અગર એમાં હરણ ના જોઈએ. કોઈની પણ જિંદગીમાં કોઈ રણ ના જોઈએ, ચિત્ર હો રણનું અગર એમાં હરણ ના જોઈએ. દીકરાને જો કશુંક આપ્યા કરો માની જશે, દીકરાને જો કશુંક આપ્યા કરો માની જશે,
દીકરીને બાપ સાથે કાંઈ પણ ના જોઈએ. થેન્ક યુ. એક બીજી ગઝલના થોડા શેર છે. રોજ સપનામાં તમે વાતો કરો હરખાઉં છું. રોજ સપનામાં તમે વાતો કરો હરખાઉં છું, પણ અચાનક સામે આવી જાવ તો શરમાઉં છું. પ્રેમની જાદુગરીની આ અવસ્થા જોઈ લો. પ્રેમની જાદુગરીની આ અવસ્થા જોઈ લો. વાળ એક ખુલ્લા કરે ને હું અહીં ગૂંથાઉં છું. શેર છે. મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, આમ તો એક જ મિશ્રામાં આખો શેર છે, પણ સિસ્ટમને ફોલો કરવા માટે બીજો મિશ્ર છે. હવે આ ફ્લોમાં આવેલો મિશ્રો છે અને હવે જે બોલીશ એ સિસ્ટમને ફોલો કરવા માટે થઈને મિશ્રો લખેલો છે. તો ફ્લોમાં ને ફોલોમાં શું ફેર છે એ આ બે મિશ્રા તમે ધ્યાનથી સાંભળશો એટલે આઈડિયા આવી જશે. મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, ધ્યાનથી સાંભળ મને ચારે તરફ પડઘાઉં છું. આમ કહેવા જાઉં છું તો કોઈ સાંભળતું નથી. આમ કહેવા જાઉં છું તો કોઈ સાંભળતું નથી. કાવ્ય રૂપે એટલે મારી કહાણી ગાઉં છું. એક ગીતનો મુખડું અને એક બંધ સંભળાવો છે. એક મજાનો શેર કહી દે, એક મજાનો શેર કહી દે, આંખોની આ ભાષા કેવી, હિન્દી ઉર્દુ કાંઈ ના આવે તોય ગજાનો શેર કહી દે. એક મજાનો શેર કહી દે. ધર્મ જુદા છે, ઈશ્વર નોખા, કિંતુ સૌની શ્રદ્ધા સરખી. ધર્મ જુદા છે, ઈશ્વર નોખા, કિંતુ સૌની શ્રદ્ધા સરખી. સાર જો એનો પામે તો સૌ એકબીજાનો શેર કહી દે. એક મતલબ એક શેર છે. કંટકો એનું ધ્યાન રાખે છે, ફૂલને સાવધાન રાખે છે. સાવ ધરતી ઉપર રહીને એ, સાવ ધરતી ઉપર રહીને એ ખૂબ ઊંચી ઉડાન રાખે છે. એક ગીત છે. તમે બાંધીને રાખો અવનવા રમખાણ સર્જે છે. તમે બાંધીને રાખો અવનવા રમખાણ સર્જે છે. તમારા વાળની આ લટ ઘણા તોફાન સર્જે છે. તમે બાંધીને રાખો અવનવા રમખાણ સર્જે છે. તમારા વાળની આ લટ ઘણા તોફાન સર્જે છે. એ લહેરાએ તમારા ગાલને અડકે ઉડી જાય. આ ચિત્ર રચના છે, થોડુંક તમે ઇમેજિન કરશો તો વધારે મજા આવશે. એ લહેરાએ તમે બાંધીને રાખો અવનવા રમખાણ સર્જે છે. તમારા વાળની આ લટ ઘણા તોફાન સર્જે છે. એ લહેરાએ તમારા ગાલને અડકે ઉડી જાય કે જાણે વીજળી ચમકે અને મોતી પરોવાય. આ ઝુલ્ફો ને ગાલ ને એ બધું ખાલી રોમેન્ટિસિઝમ જ નથી, એનાથી એક લેવલ ઉપર છે. એ વસ્તુ કહેવાનો પ્રયત્ન કર્યો છે. એ લહેરાએ તમારા ગાલને અડકે ઉડી જાય કે જાણે વીજળી ચમકે અને મોતી પરોવાય. અસાધી વાદળો ગરજે ને એવું ગાન સર્જે છે. તમારા વાળની આ લટ ઘણા તોફાન સર્જે છે. એ મહેફિલમાં પધારે જોઈને સૌ મુગ્ધ થઈ જાય. એ મહેફિલમાં પધારે જોઈને સૌ મુગ્ધ થઈ જાય. ચમનમાં પગ મૂકે ને ફૂલની મહતા ઘટી જાય. સર્ગની અપ્સરાના રૂપનું અપમાન સર્જે છે. તમારા વાળની હાલત ઘણા તોફાન સર્જે છે. અને મારો છેલ્લો શેર, કવિતાને હું જે કંઈ થોડી ઘણી સમજો છું
એ આ શેરમાં મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે, આપ સુધી પહોંચશે. કવિતા આહથી લઈને તમારી વાહ સુધી જશે. કવિતા આહથી લઈને તમારી વાહ સુધી જશે. અગર સમજાઈ જશે તો એ જોડકણું બની જશે. આભાર. અમારા કયાગ્રહ કવિ છે, અમે કઈ એટલે કરે છે ને એ બહુ મજાનો શેર હમણાં વાંચવા જઈ રહ્યા. સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે. અહીં સૌ પોતપોતાનો ખુદા રાખીને બેઠા છે. નશો શું ચીજ છે, સાકીને નહીં મીરાને જઈ પૂછો. ક્યા વાત, ક્યા વાત. નશો શું ચીજ છે, સાકીને નહીં મીરાને જઈ પૂછો. કટોરા ઝેરમાં સૌ મૈકદા રાખીને બેઠા છે. અને શેર છે કે પડુના પ્રેમમાં તો હું બીજું શું કરું લાખણ. ખરેખર આ કટાક્ષમાં લખાયેલો શેર છે. આ પંક્ત માર્યો છે, પણ આને બધા પોઝિટિવ લે છે તો મેં કીધું હાલવા દઈએ હવે. પડુના પ્રેમમાં તો હું બીજું શું કરું લાખણ. પડુના પ્રેમમાં તો હું બીજું શું કરું લાખણ. એ રંભાથી મારકણી અદા રાખીને બેઠા છે. આભાર લાખણભાઈ, ખૂબ ખૂબ આભાર. લાખણસિંહભાઈએ બહુ સરસ મજાનું ગઝલ રજૂ કરી, શેર રજૂ કર્યા. મને ઘણી દહીંવાળા યાદ આવે છે. બહુ સરસ રચના છે કે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના છાયા કરે. જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના છાયા કરે. એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે. એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે. ને માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં. માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં. જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે. જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે. અને શેર છે કે એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં. સમજવા જેવું, બધા યાદ રાખજો. આ સ્યુસાઇડના કેસ જો ઘટી જતા હોય તો આવી ગઝલો છે ને એની પુસ્તિકા બનાવી નાખીએ આપણે. સ્નેહલ સર, આ એક વિચાર કરવા જો, કેટલાક પાઠ્યપુસ્તકમાં આવશે આવી ગઝલોનો એક સંગ્રહ બનાવી ને છે ને છોકરાઓને એમને વાંચવા દે કે એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં. વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે. એક વાદળી ચૈત્રમાં છાયા કરે. ને જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો. જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો. બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે. જે પૂનમના ચાંદ સમ દેખાયા છે એને કહો કે બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે. ને જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગણી. કદાચ આજથી 50 વર્ષ પછી જો હું હોઉં તો મને કોક પૂછશે કે ગમતો શેર કયો, તો આ કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગણી. હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. કેટલું સરસ સમૃદ્ધ સાહિત્ય આપણી પાસે પડ્યું છે. ગમે એ સાલ તમે લઈને સાહિત્ય વાંચો, આપણી પાસે ખૂબ મજાનું સાહિત્ય છે. અને એ જ અર્વાચીન સાહિત્યમાં આપણે સાંપ્રત સમયમાં જે ગઝલો સાંભળીએ છીએ અને એના જે ઉમદા શેર હોય છે એ આપણને જે મજા કરાવે છે, એમાંથી મજા કરાવતા શેરને આજે જે શેરના હકદાર છે, જે ખાસ ઠેકેદાર છે એવા ભરત ભટ્ટ સાહેબ આપણા મહેમાન થયા છે. સાહેબ, હું કદાચ પ્રથમવાર પોરબંદરમાં પઠન માટે સાહેબ માટે આ ડેબ્યુ પરફોર્મન્સ છે પોરબંદરનું. પોરબંદરમાં એ આની પહેલાં ક્યારેય એવા નથી. આપણું સદભાગ્ય છે કે નવરંગ થકી અને સાહિત્ય અકાદમી થકી આપણે સંયુક્ત ઉપક્રમે આપણે સાહેબને તેડાવ્યા છે. સાહેબનો એક સરસ મજાનો શેર મને ગમે છે કે શું વિચારે છે જરા પણ ધારવા દેતી નથી. શું વિચારે છે જરા પણ ધારવા દેતી નથી. જિંદગી એના વિશે કંઈ જાણવા દેતી નથી. ને બૂટમાં ઘૂસી ગયેલી કાકરીની જેમ બસ, બૂટમાં ઘૂસી ગયેલી કાકરીની જેમ બસ, યાદ પણ એની બરાબર ચાલવા દેતી નથી. અને એક બીજો શેર મને ગમે છે કે આવી જાય તો પડમાં આવે, એનું કંઈ ઠેકાણું નહીં. આવી જાય તો પડમાં આવે, એનું કંઈ ઠેકાણું નહીં. નહીતર જીવનભર તડપાવે, એનું કંઈ ઠેકાણું નહીં. ને ગોપીઓના વસ્ત્ર ચોરે ને ચોરે એ માખણ પણ.
ગોપીઓના વસ્ત્ર ચોરે ને ચોરે એ માખણ પણ, ને એ પાછો ગીતા સમજાવે, એનું કઈ ઠેકાણું નહીં. મેં ગોરાણી સાહેબ આ શેર થકી સાહેબને મારે રજૂ કરવો છે કે बात ऐसी भी भला आप में क्या रखी है सर जी, बात ऐसी भी भला आप में क्या रखी है, एक दीवाने ने जमीन सर पे उठा रखी है. बात ऐसी भी भला आप में क्या रखी है, एक दीवाने ने जमीन सर पे उठा रखी है. और इत्तेफाकन कहीं मिल जाए तो कहना उसे, इत्तेफाकन कहीं मिल जाए तो कहना उसे, तेरे शायर ने बड़ी धूम मचा रखी है. एक वक्त जोरदार ताड़ियों भरत भट्ट साहब માટે સ્વાગત છે સાહેબ. શિક્ષક છું પણ જોડે કાપલી રાખું છું. અને આ કાપલીમાં સૌથી પહેલા બે શેર હતા ને, આ જય બોલી ગયો. એ જોઈ ગયો હશે, કાપલી જોઈ ગયો હશે. કાપલી પાછલી બેન્ચ વાળા નહીં કામ આવે. લવ યુ પોરબંદર. અહીં આનંદ એટલા માટે છે કે પીઠ બળ આવું હોય ને એટલે પછી જોવાનું નહીં. તો ત્રણેય સંસ્થાઓના આભાર સાથે શરૂ કરીએ. ભાઈ ક્યારના ફોટા પાડે છે? આંસુના ફોટા પાડી દે, આંસુના ફોટા પાડી દે, એવું તે કઈ ચાલે? કન્યા વિદાય વખતે આવું થાય. આંસુના ફોટા પાડવા માટે ફોટોગ્રાફર બીજા લોકોને ધક્કા મારે કે આંસુના ફોટા પાડી દે, એવું તે કઈ ચાલે? ને દરિયાને ખુલ્લા પાડી દે, એવું તે કઈ ચાલે? કે આંસુના ફોટા પાડી દે, એવું તે કઈ ચાલે? ને દરિયાને ખુલ્લા પાડી દે, એવું તે કઈ ચાલે? ને અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું, અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું. સીધે સીધી ના પાડી દે, એવું તે કઈ ચાલે? કઈક તો કારણ કેવું તું કે ભાઈ મમ્મી પપ્પા ના પાડે છે કે તારી કાસ્ટ મારે સમાજ જુદો છે, તારું બધું સેટ નથી થયો ને કઈક અમથે અમથું પહેલા કોઈ કારણ તો કહેવું તું. સીધે સીધી ના પાડી દે, એવું તે કઈ ચાલે? ને શેર જુઓ કે મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવ્યો, પૂજારી પડદા પાડી દે. મૂર્તિનો ઘડનારો જ્યારે દર્શન કરવા આવ્યો, પૂજારી પડદા પાડી દે, એવું તે કઈ ચાલે? આંસુના ફોટા પાડી દે, એવું તે કઈ ચાલે? સોરી હા, ક્યારેક ક્યારેક વાંકું બોલી નાખું છું. અમુક જણ હંમેશા મજાનું જ બોલે, બહુ મીઠું મીઠું. આપણા લાખણસિંહભાઈ બોલ્યા કે અમુક જણ હંમેશા મજાનું જ બોલે, અમુક જણ સરેરાશ વાંકું જ બોલે. મારા જેવું અમુક જણ હંમેશા મજાનું જ બોલે, અમુક જણ સરેરાશ વાંકું જ બોલે ને હસે જીભ પર કાચ પેપર જડેલું. હસે જીભ પર કાચ પેપર જડેલું, બધાના વિશે ઘસાતું જ બોલે. હસે જીભ પર કાચ પેપર જડેલું, બધાના વિશે ઘસાતું જ બોલે. અને બીજા બે શેર કે મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. સાહેબ ઘાનું સરનામું હોય. મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. ઝાંખું ઝાંખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું. મિત્રોએ દીધેલા ઘાનું સરનામું તો રહેવાનું. ઝાંખું ઝાંખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું. ને શિયાળા કે ઉનાળાના મહિના લગભગ નક્કી,
શિયાળો અમુક જ મહિનામાં આવે, ઉનાળો અમુક જ મહિનામાં આવે. મિત્રોએ દીધેલા ગાનું સરનામું તો રહેવાનું, ઝાખું નાનું મોટું ત્યાં ચાઠું તો રહેવાનું ને શિયાળા કે ઉનાળાના મહિના લગભગ નક્કી, પણ 12 મહિના સૌને થોડું ચોમાસું તો રહેવાનું. 12 મહિના સૌને થોડું ચોમાસું તો રહેવાનું. એ તો સાહેબ હોય જ. અને એ બે શેર છે કે એકનું એક ખ્વાબ ચાલે છે. એકનું એક ખ્વાબ ચાલે છે, ક્યારનો આ હિસાબ ચાલે છે. એકનું એક ખ્વાબ ચાલે છે, ક્યારનો આ હિસાબ ચાલે છે. ને કેટલી જાતના ફૂલો છે પણ પ્રેમમાં બસ ગુલાબ ચાલે છે. પ્રેમમાં બસ ગુલાબ ચાલે છે. કોઈએ કોઈને 12માસીનું ફૂલ દીધું, કોઈએ જાસૂદનું ફૂલ દીધું, એમાં તો ગુલાબ જ ચાલે છે. એકનો એક ખ્વાબ ચાલે છે, પ્રેમમાં બસ ગુલાબ ચાલે છે. જેમાં એના આંસુ ઉર્ફે મોતી છે, જેમાં એના આંસુ ઉર્ફે મોતી છે, એ ઓશિકાની કિંમત બહુ ઊંચી છે. જેમાં એના આંસુ ઉર્ફે મોતી છે, એ ઓશિકાની કિંમત બહુ ઊંચી છે. ને આમ કઈ એને ઝઘડા બગડા ભાવે નહીં, મારા માટે ઈશ્વર જોડે ઝઘડી છે, જેમાં એના આંસુ ઉર્ફે મોતી છે, એ ઓશિકાની કિંમત બહુ ઊંચી છે. તમારા ઉપર તો લખાશે જ નહીં. હવે અમારા કવિઓના બહુ પ્રોબ્લેમ થાય. આટલું બધું લખે થાય ઘેર મારા ઉપર તો કઈ લખો, તમે મારા પર કઈ લખતા જ નથી. ત્યારે કેવું પડે કે તમારા ઉપર તો લખાશે જ નહીં, બધું આ ગઝલમાં સમાશે જ નહીં. કેટલું લખું યાર, એ તમારા ઉપર તો લખાશે જ નહીં, બધું આ ગઝલમાં સમાશે જ નહીં. ને મળ્યા સ્વપ્નમાં એ બધું ઠીક છે, મુલાકાત એને ગણાશે જ નહીં, તમારા ઉપર તો લખાશે જ નહીં. અને વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા. ઘણી વાતો છે તે પછી ચર્ચાનું સ્વરૂપ ધારણ કરે અને ચર્ચાથી પછી આગળ જાય. કે વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા, ભાઈઓ કાશી ઉપર મક્કા ઉપર આવી ગયા. વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા, ભાઈઓ કાશી ઉપર મક્કા ઉપર આવી ગયા. ને શહેરની ફૂટપાથ પર મંદિર બનેલા જોઈને થાય છે કે દેવ પણ રસ્તા ઉપર આવી ગયા. શહેરની ફૂટપાથ પર મંદિર બનેલા જોઈને થાય છે કે દેવ પણ રસ્તા ઉપર આવી ગયા. વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા. અને મળવા આવો પણ ખોટી જગ્યા પર નહીં. મળવા આવો પણ ખોટી જગ્યા પર નહીં. આવું કોને કીધું હશે કવિએ? કે મળવા આવો પણ ખોટી જગ્યા પર નહીં. આંસુને મેં કીધું કે રસ્તા પર નહીં. જાહેરમાં ના રડીશ, છુપા કે રખો. મળવા આવો પણ ખોટી જગ્યા પર નહીં. આંસુને મેં કીધું કે રસ્તા પર નહીં. ને બાળકને જોઈને તો એ શીખી લો. બાળકને જોઈને તો શીખી લો. પૈસા ખિસ્સામાં રાખો, માથા પર નહીં. બાળકને જોઈને તો એ શીખી લો. પૈસા ખિસ્સામાં રાખો, માથા પર નહીં. મળવા આવો પણ ખોટી જગ્યા પર નહીં. અને પાછળ દરિયો છે, ઘણા લોકો એનોય વાંક કાઢે છે.
કે દરિયાને ખારો કહેવાની માથાકૂટમાં પડતો નહીં. ટીકા જ કરતો હોય અમુક માણસો, કારણ પેલું પેલું આપણે કાચ પેપર વાળું હતું ને એવું જ છે આ. એ દરિયાને ખારો કહેવાની માથાકૂટમાં પડતો નહીં. તારું જોજે તું બીજાની માથાકૂટમાં પડતો નહીં. તારું જોજે તું બીજાની માથાકૂટમાં પડતો નહીં. ને મન ફાવે તો બબ્બે દર્પણ જોડે રાખી ફરજે તું. જા 2 અરીસા લઈને ફર. મન ફાવે તો બબ્બે દર્પણ જોડે રાખી ફરજે તું, પણ તું પાછો 2 મોઢાની માથાકૂટમાં પડતો નહીં. 2 મોઢાની માથાકૂટમાં પડતો નહીં. અભી એસા બોલા અભી ભોગ, એ વાત નહીં. તારે 2 ચહેરા જોવે તો 2 મિરર રાખજે, પણ મોઢું તો એક જ છે. અને માતૃભાષાની વાત છે તો, અને ઘણા એવા વડીલો પણ છે, અને પોરબંદર મારા માટે પહેલી વાર તો રાષ્ટ્ર પિતાની આ નગરીમાં માની વાત કરીએ, માતૃભાષાની વાત છે એટલે કે એક અક્ષર બોલતા, એક અક્ષર એવો છે કે જે પોતે એક શબ્દ છે, અને જગતનો સૌથી નાનામાં નાનો શબ્દ જગતનો સૌથી મહાન શબ્દ છે. એક અક્ષર બોલતા ખીલી જવાશે. એક અક્ષર બોલતા ખીલી જવાશે. માં કહું ત્યાં એકદમ મહેકી જવાશે. માં. એક અક્ષર બોલતા ખીલી જવાશે. માં કહું ત્યાં એકદમ મહેકી જવાશે. ને ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજો. ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજો. સાર ગીતાનો તરત સમજી જવાશે. ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજો. સાર ગીતાનો તરત સમજી જવાશે. ને ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ. એક ખોળામાં બધું પામી જવાશે. એક ખોળામાં બધું પામી જવાશે. ને ગોદડીમાં સાડલા જો હોય માના, ગોદડીમાં સાડલા જો હોય માના, સોડ લેતા સહેજમાં ઊંઘી જવાશે. સોડ લેતા સહેજમાં ઊંઘી જવાશે. કોઈ ગોળી નહીં લેવી પડે ઊંઘવાની. કે ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજો. સાર ગીતાનો તરત સમજી જવાશે. ને ગોદડીમાં સાડલા જો હોય માના, સોડ લેતા સહેજમાં ઊંઘી જવાશે. ને ઠેસ વાગે 60 વર્ષે, એવું થોડું છે ગરડા માણસને ઠેસ ના વાગે. ઠેસ વાગે 60 વર્ષે જો અચાનક, તોય જોજો ઓય માં બોલી જવાશે. કોઈ માં બોલી જવાશે. 60 વર્ષે એની માં નહીં હોય તોય ઠોકર વાગશે ને, એટલે એ તો એ જ બોલશે કે કોઈ માં. તો એક અક્ષર બોલતા ખીલી જવાશે. ને માં કહું ત્યાં એકદમ મહેકી જવાશે. ને ગોદડીમાં સાડલા જો હોય માના, સોડ લેતા સહેજમાં ઊંઘી જવાશે. બીજી એક ગઝલ, ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. મારું બેટું એક કઈ સપનું આવ્યું નહીં. સપનામાં કોઈ ના દેખાયું. કે ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. મારું બેટું એક કઈ સપનું આવ્યું નહીં. ને ચાંદા પર પહોંચી ગયા. ચાંદા પર પહોંચ્યા, પણ એનો મતલબ શું? માણસથી માણસ લગતો પહોંચાયું નહીં. ચાંદા પર પહોંચ્યા, પણ એનો મતલબ શું? માણસથી માણસ લગતો પહોંચાયું નહીં. ને ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. આખું તમને પ્રસંગ યાદ આવશે આ 2 પંક્તિમાં. કે ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. સારું છે શંકરથી કઈ ઢોળાયું નહીં. ઢોળાયું તું થોડું અમૃત દેવોથી. સારું છે શંકરથી કઈ ઢોળાયું નહીં. અને પોરબંદરને અર્પણ કે એને તાંદુલ ખાવાતા તો માગેલા.
એને તાંદુલ ખાવાતા તો માગેલા, સુદામાંથી તો કંઈ પણ મંગાયું નહીં. એને તાંદુલ ખાવાતા તો માગેલા ભગવાનને, સુદામાંથી તો કંઈ પણ મંગાયું નહીં. ગમતું અણગમતું કોઈ દેખાયું નહીં. માણસથી માણસ લગતો પહોંચાયું નહીં. સારું છે શંકરથી કંઈ જોડાયું નહીં. ને સારી રીતે મરવું છે બસ. સારી રીતે મરવું છે બસ, કારણ કે સારી રીતે જીવન આ જીવાયું નહીં. સારી રીતે મરવું છે બસ, કારણ કે સારી રીતે જીવન આ જીવાયું નહીં. માણસથી માણસ લગતો પહોંચાયું નહીં. અને એક અંતિમ રચના કે જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. ને સાંજે હું મંદિર જાઉં અથવા એને મળવા. સાંજ મારી બુક જ હોય, બે માંથી એક જ જગ્યા. જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. ને સાંજે હું મંદિર જાઉં અથવા એને મળવા, કારણ કે બંને જગ્યાએથી કાયમ હળવો થઈને આવું છું. બંને જગ્યાએથી કાયમ રિલેક્સ હળવો થઈને આવું છું. અને એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં. બધાને પોતપોતાની મસ્તીઓ યાદ કરવાની છૂટ. એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં કે મારા ઘેરે હું રસ્તો પૂછી પૂછીને આવું છું. એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં કે મારા ઘેરે હું રસ્તો પૂછી પૂછીને આવું છું. ને હું આવું ને એવામાં જો ચંદન લાગે તો, હું આવું ને એવામાં જો ચંદન લાગે તો સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું. હું આવું ને એવામાં જો ચંદન લાગે તો સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું. ને એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને. એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને. મેં કીધું વાલી, હું તો આંખો મીચીને આવું છું. થેન્ક યુ. થેન્ક યુ. ધડકનો થઈ જાય છે બેફામ એના એરિયામાં. ધડકનો થઈ જાય છે બેફામ એના એરિયામાં. થાય છે તેથી જ ટ્રાફિક જામ એના એરિયામાં. ધડકનો થઈ જાય છે બેફામ એના એરિયામાં. થાય છે તેથી જ ટ્રાફિક જામ એના એરિયામાં. થાય કે એની નજીકમાં હું નાનું ઘર લઈ લઉં. થાય કે એની નજીકમાં હું નાનું ઘર લઈ લઉં, પણ મકાનો ના છે ઊંચા દામ એના એરિયામાં. બહુ મોંઘી છે એની એરિયા. ને આમ છો ને કોઈ ઓળખતું ન હોય આખા નગરમાં. આમ છો ને કોઈ ઓળખતું હો ને આખા નગરમાં. છે ઘણું મશહૂર મારું નામ એના એરિયામાં. છે ઘણું કે આ એનો આશિક છે દીવાનું છે. ઘણું મશહૂર મારું નામ એના એરિયામાં. ને હું નથી મોહી પડ્યો એના ઉપર. સાચું કહું છું, હું નથી મોહી પડ્યો એના ઉપર. સાચું કહું છું. રોજ કઈ ને કઈ પડે છે કામ. રોજ કઈ ને કઈ પડે છે કામ એના એરિયામાં. અને એ રચના બધાને ફ્લેશબેકમાં લઈ જવા છે કે એ પ્રથમ જ્યારે મળેલી
ફર્સ્ટ ટાઈમ, પહેલી મુલાકાત, એ પ્રથમ જ્યારે મળેલી યાદ તો આવે જ ને. એ પ્રથમ જ્યારે મળેલી યાદ તો આવે જ ને. ને એકદમ ધડકન વધેલી યાદ તો આવે ને. પહેલી વાર મળ્યું તો કેવું ધક થયું હશે, બધાને અનુભવ હશે. કદાચ પોતાનું ના હોય તો ભાઈબંધે કીધો હોય, યાર ભવા દેને પરસો થઈ ગયો. એ પ્રથમ જ્યારે મળેલી યાદ તો આવે જ ને. એકદમ ધડકન વધેલી યાદ તો આવે જ ને. અને થરથર્યા તો આંગળા, ઠંડા પડ્યા તો હાથ પગ. થરથર્યા તા આંગળા, ઠંડા પડ્યા તા હાથ પગ. તોય મેં ચિઠ્ઠી દીધેલી યાદ તો આવે જ ને. તોય મેં ચિઠ્ઠી દીધેલી યાદ તો આવે જ ને. ને 2 દિવસ એવો ડર્યો કે સ્કૂલમાં પણ ના ગયો. 2 દિવસ એવો ડર્યો કે સ્કૂલમાં પણ ના ગયો. ને પછી સોટી પડેલી. પછી સોટી પડેલી. કેમ નહીં આવ્યો? એની સોટી પડેલી. અને પેલી ચિઠ્ઠી આપી હતી, બધું સ્કૂલમાં બધાને ખબર પડી ગઈ, એટલે સોટી તો પડે. કે 2 દિવસ એવો ડર્યો કે સ્કૂલમાં પણ ના ગયો. ને પછી સોટી પડેલી યાદ તો આવે જ ને. ને હાથ ચમચમ્યો, હાથ ચમચમ્યો ને સોપો પડ્યો તો વર્ગમાં. સાવ છાનું એ રડેલી યાદ તો આવે છે. સાવ છાનું એ રડેલી યાદ તો આવે જ ને. ને ગોરમાનું વ્રત, ગોરમાનું વ્રત ને એના ભાગના કાજુ બદામ એ મને આપી ગયેલી યાદ તો આવે જ ને. થેન્ક યુ. એક વખત જોરદાર તાળીઓ. ધનરેજજી સાહેબનો સ્ટેજ છે કે મન મૂકીને વરસો. છાપટું આપણને નહીં ફાવે. મન મૂકીને વરસ્યા સાહેબ, અને આપણે ખરેખર તરબોળ થયા. ખૂબ આભાર. ભટ્ટ સાહેબનો પરિચય દેવાનું હું ચૂકી ગયો હતો કાવ્ય પઠન વખતે. સાહેબના 2 ગઝલ સંગ્રહ છે, હથેળીમાં અને યાદ તો આવે જ ને. આ બંને ગઝલ સંગ્રહ સાહેબના જ છે. અને એવોર્ડ ગીરા ગુર્જરી પુરસ્કાર મુંબઈથી, અને મરીઝ યુવા ગઝલકાર પ્રતિભા એવોર્ડ અને કવિ સંગત એવોર્ડ યાદ તો આવે છે ને પુસ્તક માટે. 3 એવોર્ડથી ભરત ભટ્ટ સાહેબ ખૂબ માનવંતિત થયેલા છે. અને આપણું સદભાગ્ય છે સાહેબ કે જે વ્યક્તિ પૂજ્ય મોરારી બાપુ ની કથામાં ને પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની કથામાં જેને કાવ્ય પઠન કર્યું છે અને જલસો કરાવ્યો છે, એને આજે આપણને માણવાનો અવસર આવ્યો. સાહેબ ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળી આખા કવિ સંમેલન માટે. કવિ સંમેલનને હું અહીંયા પૂરું ઘોષિત કરું છું અને પૂર્વીબેનને હું માઇક સોંપું એ માટે, તમારી માટે, તમારા સૌ માટે એક છેલ્લો શેર મરીઝ સાહેબનો કે આમ જ નિભાવે છે પ્રેમને એવાય હોય છે. આમ જ નિભાવે છે પ્રેમને એવાય હોય છે, એવું કશું નથી કે વચન હોવું જોઈએ. થેન્ક યુ સો મચ પોરબંદર. ખૂબ આભાર. કવિશ્રી ભરત ભટ્ટે આપણને સૌને ખરેખર જલસો કરાવી દીધો. અને એ શૈલીમાં જે એમણે કવિતાઓ રજૂ કરી, કાવ્ય પઠન કર્યું, કે મને લાગે છે કે કવિશ્રીએ કહેવાની જરૂર ન પડી કે ફ્લેશબેકમાં જઈએ. બધાને ફ્લેશબેક થઈ જ ગયું હશે. બધાની આંખોની સામે જાણે દ્રશ્ય તાદ્રશ્ય ઊભું થઈ ગયું હોય એવી મોજ કરાવી દીધી. તો આજે આપણે કવિશ્રીને પણ તાલીઓના વરસાદથી વરસાવી દઈએ. ખૂબ ખૂબ આભાર. હવે આ કાર્યક્રમને આગળ વધારતા આજે ઉપસ્થિત વક્તાઓ અને કવિઓને આપણે મોમેન્ટો આપીને સન્માનિત કરીશું. વડોદરાથી આવેલા ને જેણે આપણને આજે ખરેખર મોજ કરાવી દીધી એવા કવિશ્રી ભરત ભટ્ટ, કે જે પવનના નામે ખૂબ જ પ્રતિષ્ઠિત છે, એવા કવિનું સન્માન કરવા માટે હું નવરંગ સંસ્થાના પ્રમુખ શ્રી લાખનજીભાઈ ગોરાણીયાને વિનંતી કરું છું કે તેઓ કવિશ્રીને મોમેન્ટો આપીને સન્માનિત કરે. આ પોરબંદરની નાની એવી યાદી સ્મૃતિ આપના માટે.
કાવ્ય ગોષ્ઠીથી આપણને સૌને મોજ કરાવી દીધી અને જેમને જલસો કરાવી દીધો એવા કવિશ્રી અને પોરબંદરનું ગૌરવ એવા ડૉક્ટર સ્નેહલ જોશીને મોમેન્ટો આપીને સન્માનિત કરવા માટે હું ડૉક્ટર મીત બાપોત્રાને વિનંતી કરીશ. ડૉક્ટર મીત બાપોત્રા અને કવિશ્રી ડૉક્ટર સ્નેહલ જોશી. કાવ્ય ગોષ્ઠીમાં કવિશ્રીએ ઘણી બધી વાતો ઉપર આપણને જાણકારી આપી અને નાના નાના એવા દ્રષ્ટાંતોથી આપણને સૌને મજા કરાવી દીધી અને ઘણી બધી એવી વાતો શબ્દો કે જેનાથી આપણે પરિચિત નહોતા, જેમ કે તજજ્ઞ. અત્યાર સુધી અમે પણ એમ જ બોલતા આવ્યા છે, પણ આજે ખરેખર એ શબ્દનો અર્થ અમને ખબર પડી. રિદ્ધિબેન ગોકાણી કે જેમણે પોતાની વાક ચાતુર્યતાથી અને પ્રશ્નોના જવાબ જે રીતે આપ્યા તે રીતે આપણને સૌને લાભાન્વિત કર્યા એમના જ્ઞાનથી, એમની વાતોથી. તો એમને મોમેન્ટો આપીને સન્માનિત કરવા માટે BK ગઢવી સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે જેઓ દહેજ પ્રતિબંધક અધિકારી છે. રિદ્ધિબેન ગોકાણીને સન્માનિત કરી રહ્યા છે BK ગઢવી સાહેબ. હવે હું હિતેશભાઈ પટેલ કે જે સમાજ કલ્યાણ અધિકારી છે એમને વિનંતી કરીશ કે તેઓ અમારા પોરબંદરના કવિ લાખણસિંહભાઈ આગટને મોમેન્ટો આપી સન્માનિત કરે. જેવી રીતે એમનો પરિચય આપ્યો કે જ્યારે કોઈ કવિની જન્મ જયંતિ હોય ત્યારે વોટ્સએપ પર તમને કવિતાઓ અને ગઝલનો રોજ રસાસ્વાદ કરાવે છે એવા કવિશ્રી લાખણસિંહ આગટને આજે આ કવિ સંમેલનમાં સન્માનિત કરી રહ્યા છે હિતેશભાઈ પટેલ. આપણા પોરબંદરના જ કવિ અને આજે આ કવિ સંમેલનનો જેમણે ખૂબ સરસ દોર સંભાળ્યો એવા જય પંડ્યાને સન્માનિત કરવા માટે હું નવરંગ સંસ્થાના સંયોજક ટીમના સભ્ય એવા કિશનભાઈ દાવડાને વિનંતી કરીશ. સ્વભાવે શિક્ષક અને એમની કવિતાઓમાં આપણને એ વાત ક્યાંક ને ક્યાંક છલકાતી જોવા મળે ને એમની આજે કાવ્ય પઠનની જે શૈલીથી આપણને સૌને મજા કરાવી એવા જય પંડ્યા. શુભમ સામાણીનું સન્માન કરવા માટે હું પૂર્વ ડીન મેડિકલ કોલેજ ડૉક્ટર સુશીલ કુમારને નમ્ર વિનંતી કરીશ. કવિશ્રી શુભમ સામાણી કે જેમનું સન્માન કરી રહ્યા છે પૂર્વ ડીન મેડિકલ કોલેજ ડૉક્ટર સુશીલ કુમાર. જેઓ અત્યારે આપણું માઇક સંભાળી રહ્યા હતા એવા અમારા પોરબંદરનું ખાસ બધી જ જગ્યા પર વક્તવ્ય એ જ સંભાળે છે પૂર્વી ભટ્ટનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ બીબી પટેલ સાહેબને કે પૂર્વીબેન ભટ્ટનું સન્માન કરશે મોમેન્ટો વિતરણ માટે. પૂર્વીબેન ભટ્ટ હંમેશા અમારા દરેક કાર્યક્રમને શોભાવતા હોય છે. એમનું શબ્દો એટલા વ્યવસ્થિત હોય છે કે અમે લોકો એમનામાંથી પ્રેરણા લઈએ છીએ. હવે હું આભાર વિધિ માટે આપણી નવરંગ સંસ્થાના સંયોજક ટીમના સભ્ય એવા નૂતનબેન જલોને વિનંતી કરું છું. આ આખો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો, પણ મારે હવે અત્યારે જે હાજર છે એમને એવું કહેવું છે કે જે લોકો છોડીને ગયા છે ને એમને કહેજો, એમને ચલાવજો કે બહુ મજા આવી તારા ગયા પછી જ્યાં સુધી માતૃભૂમિની ભાવના જીવતી રહેશે, જ્યાં સુધી માતૃભૂમિની ભાવના જીવતી રહેશે ત્યાં સુધી માતૃભૂમિની ચાહના જીવતી જ રહેવાની છે. આજ રોજ માતૃભાષા દિવસે શબ્દની સાધના અને અંતરથી નીચે ઉવેલા અક્ષરની આરાધના કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, અમારી પોતાની નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન તેમજ જિલ્લા રોજગાર કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે
આયોજિત વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી નિમિત્તે માતૃભાષા મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો અને આ રસસભર સાહિત્ય સાંજમાં અત્રે ઉપસ્થિત રહેલા માનનીય સર્વે મહેમાનો તેમજ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનાર અમારા અહીંના કવિઓ કે જેમને ઘણી જુદી જુદી ફ્લેશબેકમાં લઈ ગયેલા. લગભગ દરેક માણસને પોતાનું કોઈને કોઈ તો મુમેન્ટ યાદ આવી જ હશે. એવું નહીં જાય કે તમે જેવા આવ્યા હતા એવા ને એવા ફરીથી પાછા ગયા હશો, તમે કાંઈક લઈને ગયા હશો. વિવિધ સંસ્થાના આગેવાનો અત્રે ઉપસ્થિત છે, જેમનો અમારી નવરંગ સાહિત્ય સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું ગુજરાતીમાં એકાદી રચના રજૂ કરું ધાર્મિક પરમાર સાહેબની. છંદ લઈ કંઈ નહોતું તોય સાચી હતી, મુજ કવિતા પ્રથમ મારી બાએ વાંચી હતી. બીજી એક બારીન દીક્ષિત સાહેબની છે કે જે આજના લોકોને ખૂબ લાગુ પડે છે. હું પણ એક માં છું અને તમે પણ એક માતા અથવા પિતા હોઈ શકો જેનાથી તમે રિલેટ કરશો. એ ભણે છે બીજી ભાષા ગુજરાતીમાં વિચારે છે, એ ભણે છે બીજી ભાષામાં વિચારે છે ગુજરાતીમાં, બાળકોની હાલત વિશે નિશાળો ક્યાં વિચારે છે. વિવિધ સંસ્થાના આગેવાનો અત્રે ઉપસ્થિત છે, જેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રેસ મીડિયાના તમામ મિત્રો કે જેઓ આપણી એક રચના અને સાથે સાથે ભટ્ટ સાહેબ તો ખરેખર એક મુવમેન્ટ રજૂ કરતા હતા, એમને લેવા માટે એ ખૂબ મહેનત કરતા હતા. એ માટે હું પ્રેસ મીડિયાના તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. શબ્દના આરાધક અને યાચક તમામ કવિગણ તેમજ માતૃભાષાના ચાહક અને ઉપાસક એવા આપણા પોરબંદરના તમામ શ્રોતાઓનો નવરંગ સંસ્થા વતી હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ જેમના થકી સફળ રહ્યો છે એવા સહયોગી સ્પોન્સર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ કાર્યક્રમ માટે સુંદર સ્થળ પૂરું પાડવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી પોરબંદર, કે ફોટો અને વિડીયો કિશોરભાઈ તેમજ અમારા નવરંગ કાર્યક્રમના સંયોજક કે જેમની દોડધામથી આ કાર્યક્રમ સફળ રહ્યો છે તેવા લાખણસિંહભાઈ આગટ. અમારા દરેક કાર્યક્રમના એક મુખ્ય મહેમાનો એ લાખણસિંહભાઈ આગટ બધા જ કાર્યક્રમને ચલાવે છે. એ અમારી મેઇન રાહબર છે. ડોક્ટર મિત બાપોદરા, કિશન દાવડા તેમજ સમગ્ર નવરંગની ટીમ, એક પણ વ્યક્તિ એવું નથી કે જેમણે આ કાર્યક્રમ માટે મહેનત નથી કરી. માટે હું નવરંગ સાહિત્ય સંસ્થાને બિરદાવું છું. રામ મંડપ સર્વિસ શ્રી દિનેશભાઈ, સોનુ સાઉન્ડ માટે અશ્વિનભાઈ મસાણી, શિવકૃપા લાઇટિંગ વિજયભાઈ કારણા તથા જે કોઈ નામી અનામી લોકો જેમનું નામ હું મારાથી અહીંયા ભૂલાઈ ગયું છે એ સાથે સહકાર અને સહયોગ આપ્યો છે તે સૌનો આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગુજરાતી માતા. છેલ્લો એક શેર તમને કહી દઉં પ્રફુલ્લ નાણાવટીનો. શૂન્યનો આકાર લઈ લીધો, બોજ પારાવાર લઈ લીધો. આ વાત મારી અંગ્રેજી માધ્યમના બાળકો માટે છે કે શૂન્યનો આકાર લઈ લીધો, બોજ પારાવાર લઈ લીધો, જે નથી અટક્યા તળેટીમાં એમણે ગિરનાર લઈ લીધો. થેન્ક યુ. હવે કાર્યક્રમ અહીંયા બસ પૂર્ણ જ જાહેર કરીએ છીએ. પોરબંદરની કલાપ્રેમી જનતા, સાહિત્ય પ્રેમી લોકો અહીં આવ્યા, પોતાનો કિંમતી સમય ફાળવી અને આ કાર્યક્રમને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ અને સૌને નમ્ર વિનંતી કે છેલ્લે જે બેનર રાખેલું છે એમાં સૌને સહી કરવાની છે. આજે માતૃભાષા દિવસ છે એટલે આપણે એવો આગ્રહ અને એક વિનંતી છે પ્રેમભરી કે ગુજરાતીમાં સહી કરીએ. એકચ્યુઅલી બોલાઈ ગયું, પણ ખરેખર તો હું એવું વિચારતી હતી કે બેનરને શું કેવું ગુજરાતીમાં એમ બોલવાની હતી કે બેનરમાં આપણે હસ્તાક્ષર કરીને જઈએ તો બેનર અંગ્રેજી શબ્દ છે, ચિત્રપટ. થેન્ક યુ સ્નેહલભાઈ. ખરેખર અમુક શબ્દો તો એવા વણાઈ ગયા છે કે એમાં આપણને ગુજરાતી નવરંગ સંસ્થાની કારોબારી ટીમને અહીં ઉપસ્થિત રહેવા માટે, મંચ પર આવવા માટે હું વિનંતી કરું છું. સરસ સરસ
કમદાર પાણીદાર ચાંદર આપણા નવરંગ પરિવારના સર્વે સભ્યોને વિનંતી કે એક ફોટો સેશન માટે અહીંયા આગળ આવી જાય. નવરંગ સંસ્થાના કારોબારી સભ્યો ફોટો સેશન માટે મંચ પર આવે. લેવલ આવી ગયું બીજું જો લક્ષ્યા साहब डाउन करना થઈ ગઈ डाउन हाँ આવ બંધ થઈ ગઈ ઉપર આવું ફોટામાં હંમેશા વચ્ચે રહે કપાય જ નહીં પાછળથી આગળ આવી જજો જરા રાખજો પેલા ક્લોઝ અપ પછી વાઇડ લાઈન ચલો ઓકે રેડી યસ એમને રહેજો પ્લીઝ સાહેબ ની દવા લેવા જવાનું હોય ને